मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदारो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां नम जयतु शासनम जैनम जयतु शासनम। हाँ बोलो। શું લીધેલું લાસ્ટ ટાઈમ? દ્રવ્યલિંગી મુનિની વાત હતી કે એ ક્ષયોપશામ અને ચારિત્ર પર ફોકસ કરે છે, તો જેને કારણે એની શ્રદ્ધા જે છે એ ચોખ્ખી નથી થતી. જે શ્રદ્ધા ચોખ્ખી કરવા પર જ્યારે ફોકસ હોય ત્યારે ચારિત્ર અને ક્ષયોપશમ ઉપર ફોકસ ન થઈ શકે. બે વોર એક સાથે ફાઇટ ન થઈ શકે, બે ફ્રન્ટ ઉપર લડાઈ ન થઈ શકે. એટલે જે આપણે ઋષભદેવ ભગવાનનો એક્ઝામ્પલ લીધેલો કે 83 લાખ પૂર્વ સુધી એમને દીક્ષાનો ભાવ ન આવ્યો. જ્ઞાનીઓની એક ખાસિયત એ હોય છે કે એ લોકો કોઈને પણ કોપી નથી કરતા. ઓલાને આટલી જે અસમ્યક દર્શન થઈને એણે તરત દીક્ષા લઈ લીધી અને મને દીક્ષા નથી ભાવ આવતો તો હવે જલ્દી કરવું, એવી કોઈ સાથે એની કમ્પેરિઝન કોમ્પિટિશન નથી હોતી. કોઈની કોપી નથી કરતા. એટલે કોપી પછી અજ્ઞાની કરે છે. ભાવલિંગીની કોપી દ્રવ્યલિંગી મુનિ કરે છે કે એ જો કેવું ચારિત્ર પાડે છે એવું હું પાડીને દેખાડું, અને જ્ઞાનનો ઉઘાડ પણ એમના જેવો કરીને દેખાડું. તો જ્ઞાનીઓ ક્યારેય કોપી નથી કરતા કે એ આટલા આગળ છે તો હવે હું ફટાફટ કરું. બેન શ્રીબેન કલાકો ને કલાકો ધ્યાન કરતા. કોઈ બેઠા હોય અને આવે કોઈ રૂમમાં તો એમને ખબર ન હોય કે કોણ આવ્યું ને કોણ ગયું, એટલા પોતાના ધ્યાનમાં મગ્ન રહેતા. આખા દિવસમાં 1-2 કલાક બી બેનસીબેન બોલતા હશે તો એ બહુ મોટી વાત કહેવાતી હશે કે આ 2 કલાક આજે બોલ્યા, 2 કલાક મૌન નહોતા. અને ગુરુદેવ 4-5 કલાક મૌન રહે તો મોટી વાત ગણાતી કે આજે 4 કલાક ગુરુદેવ મૌન હતા. કેમ કે આટલા પ્રવચન, આટલા લોકો મળવા આવે, આટલા લોકો પ્રશ્ન પૂછે, બધાને મળવાનું ને બધું ચાલુ હોય તો એમાં મૌન ક્યાંથી રહે? તો બેન શ્રીબેન વધારે મૌન રહે છે તો ગુરુદેવ એમ ન વિચારતા હારે આ જો કેટલું બેન શ્રીબેન આટલું ધ્યાન કરે છે. અને ગુરુદેવ કહેતા કે બેન શ્રીબેનને બહુ ધ્યાન થાય છે પણ મારે ધ્યાનમાં સ્થિર નથી રહેવાતું, મારે ધ્યાનમાં ટકાતું નથી. હું તો ચિંતન મનન સ્વાધ્યાય, શાસ્ત્ર સ્વાધ્યાય અને ચિંતન મનન કરું છું અને એ કરી શકું છું, પણ ધ્યાન મારે એમના જેવું ટકી નથી શકાતું. હવે ગુરુદેવ એમ કહે તો એમાં એ કંઈ એને ઇન્સલ્ટ નથી લાગતું કે ઇન્ફિયોરિટી નથી લાગતી કે આ બેનસીબેન આટલી ધ્યાન કરે છે, આટલા ખોવાયેલ રહે છે અને હું તો એકદમ નોર્મલ જ છું બધા સાથે. કોઈ મને આમ જ્ઞાની જેવા કંઈક આમ નખરા નાટક તો હોવા જોઈએ ને કે આમ બેઠા ખોવાઈ ગયા. હા, તો કે એવું તો કાંઈ મને થતું જ નથી. તો નથી થતું તો નથી થતું. જેને થાય છે એ નાટક નથી કરતા, એને સહજતાથી થાય છે તો એ છુપાવતા નથી. થાય છે તો છુપાવતા નથી, અને નથી થતું તો હાથે કરીને કરતા નથી. તો ગુરુદેવ તો આ તો સ્પષ્ટ રીતે બોલેલા છે કે બેન શ્રીબેન જે ધ્યાન કરી શકે છે એ મારાથી નથી થતું. અને હું ચિંતન મનન શાસ્ત્ર સ્વાધ્યાય એમાં મારો સમય આપું છું પણ ધ્યાનમાં નથી ટકી શકાતું. તે એવી યોગ્યતા જાણે છે
પરિણામની યોગ્યતામાં હવે હજી એવી સ્થિરતા નથી. બીજાનું કલ્યાણ કરવું ને એ રીતે પણ પરનો રસ રુચિ જે એમને છે એ બેનશ્રીબેનને જરાય નહોતા. કે આ મારી બુક પબ્લિસાઇઝ થાય કે કાંઈ થાય, કાંઈ કરતાં કાંઈ નહોતું એને. સોગાનીજીને કાંઈ નહોતું કે મારું વાંચે ને કરે ને હું પ્રવચન આપું ને સત્સંગ કરાવું ને કાંઈ નહોતું. તો સૌ પોતપોતાની રીતે બરાબર છે. તો ગુરુદેવે એની કોપી કરતાં ગુરુદેવ બેનશ્રીની કોપી ન કરતાં બેનશ્રી ગુરુદેવની કોપી ન કરતાં. ગુરુદેવ પ્રવચનમાં આ હા 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 બોલે તો બેનશ્રી ક્યારે બોલ્યા એવી રીતે આ હા હા હા? તો કે ભાઈ એના નોર્મલ ફ્લોમાં બોલતા હોય તો ગુરુદેવને એવું આવતું હતું તો આવતું હતું. અત્યારના ઘણા વખત ગુરુદેવની કોપી કરતા હોય આ હા 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 કરીને. તો કે એમ આ હા હા કરવાથી ગુરુદેવ ન બની શકાય. તો પોતાની સ્પીડે અને પોતાના પરિણામની યોગ્યતા અનુસાર ચાલે, ન ઉતાવળ કરે ન આળસ કરે. આળસને પણ પોષણ ન આપે એ બાને કે આ મારે નથી થતું તો નથી થતું તો શું કરે એમ પણ ન હોય. પૂરે ન મનને ઢીલું છોડે ન મનના તારને ખેંચે ન ઢીલા છોડે. જે ઓલી વીણા હોય ઇન્સ્ટ્રુમેન્ટ એના તાર ઢીલા હોય ને તો પણ એમાંથી સંગીતનો સૂર ન નીકળે, અને એના તાર વધારે ખેંચાયેલા હોય ને તો પણ એમાંથી સંગીતનું ન નીકળે. તો એની એક પર્ટિક્યુલર ઓપ્ટિમમ સ્થિતિ છે કે જ્યારે એ ખેંચાયેલા પણ નથી અને ઢીલા પણ નથી. એવી રીતે પોતાની પરિણતિ જે છે એ ખેંચાયેલી પણ નથી અને ઢીલી પણ નથી. એવી રીતનું લગામ રાખેલી છે અને એમાં જે થાય એ થાય છે, નથી થતું એ નથી થતું. અને હું જ્ઞાતા બનીને જાણું છું. હું કરતા નથી. જે થાય છે એનો પણ હું કરતા નથી અને નથી થતું એનો પણ હું જ્ઞાતા છું. થાય છે એનો પણ હું જ્ઞાતા છું. તો આ વાત સમજી લેવાની જરૂર છે કે જ્ઞાનીની કોપી કરીને તેંડુલકરની કોપી કરવા જાય કોઈ તો એ તેંડુલકર ન બને. અમિતાભ બચ્ચનની કોપી કરવા જાય અત્યારે એક્ટિંગમાં તો એ અમિતાભ બચ્ચન ન બને. એની પોતાની ઓરિજિનાલિટી હોવી જોઈએ. આ જેટલા બધા સિંગર હોય કે આપણે કહે કે આ એક્ઝેક્ટ આનો લતા મંગેશકર જેવો અવાજ છે, એ કેટલા ચાલે? લતા મંગેશકર જેવો અવાજ તારે શું કરવો? તું તારો ઓરિજિનાલિટી આપતા કે આ તારો અવાજ છે. તો લતા મંગેશકર ઓર્કેસ્ટ્રામાં મળે એ 5-10 વર્ષમાં ખતમ થઈ જાય. તમે કહો કે આ કિશોર કુમાર જેવો જ અવાજ છે, આનો આ મોહમ્મદ રફી જેવો કેટલા ફેમસ થયા. એ લોકોને કોઈ બ્રેક મળ્યો? કોઈ ગીત ક્યાંય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાંઈ મળે જ નહીં. તમને જો સ્ટેમ્પ લાગી જાય કે તમે ઓનો અવાજ કાઢો છો, આનું કોપી તો તમને મળે જ નહીં. તમારો ઓરિજિનલ અવાજ જેવો હોય એવો એના બેઝ પર મળી શકે. પણ તમે કહો કે હું કિશોર કુમાર જેવો અવાજ કાઢું છું તો પછી સ્ટેજ ઉપર ને એવા ફંક્શનમાં ને પાર્ટીમાં ગાઓ, ઓર્કેસ્ટ્રામાં ગાઓ, પણ તમને કોઈ ફિલ્મમાં બ્રેક ન મળે. તો બધી જગ્યાએ ઓરિજિનાલિટી છે. અને એક મુનિ દીક્ષા લે અને 1000 વર્ષમાં એને કેવળ જ્ઞાન થઈ જાય. મહાવિદ્ય ક્ષેત્રમાં દીક્ષા લીધીના 1000 વર્ષમાં ચારિત્ર પાડે ને કેવળ જ્ઞાન થઈ જાય. અને એક મુનિ હોય કે 1 લાખ વર્ષનું ચારિત્ર પાડતા હોય એને કેવળ જ્ઞાન નથી હોય હજી મહાવિદ્ય ક્ષેત્રમાં. તો એમ ન વિચારે કે આણે જો 1000 વર્ષમાં કેવો પુરુષાર્થ કરી, કેવી એકાગ્રતા કરી, કેવા ગુણસ્થાન ક્રોસ કરીને કેવળ જ્ઞાનના ગુણસ્થાન પર પહોંચી ગયા અને મારે તો 1 લાખ વર્ષ થઈ ગયો ને નથી થતું. એમ કરીને સ્પીડ કરવા જાય તો ઉલટાના નીચે પડે. ઓલા ઘોડા હોય ને તો એને આમ 2 બાજુ આમ બાંધેલ ઓલું હોય. આમ ટ્રાફિકમાં ગાડી ચાલતી હોય ને જે એને ઘોડાને આમ 2 બાજુ આમ ડાગલા હોય આમ, કે એને સાઈડનો વ્યૂ ન આવે, એને ફ્રન્ટનો જ વ્યૂ આવે. એને સાઈડની વિઝન કવર કરી નાખે કે આ બાજુથી બસ આવે, આ બાજુથી ટ્રક આવે તો એ ડરી જાય. એની નજીક એકદમ ક્લોઝ આવે તો એની આ વિઝન ને આ વિઝન બંધ કરી દે અને એની સ્ટ્રેઇટ જ દેખાય. એમ જ્ઞાનીઓ સ્ટ્રેઇટ જ દેખાય કે આ મારાથી આગળ છે, આમાંથી પાછળ છે, એમની નજર એની હોય જ નહીં. એની પોતાના પરિણામ પર જ નજર હોય, સ્ટ્રેઇટ. અને એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે, કેટલો પુરુષાર્થ થઈ શકે છે, કેટલી સ્પીડ થઈ શકે છે એની પૂરી કોશિશ કરે. અને પછી એને પોતાની મર્યાદા દેખાય કે આ મર્યાદાને બહાર હું નહીં જઈ શકું, તો એવો ખોટો આર્ટિફિશિયલ પુરુષાર્થ ન કરે. ઓલા સોગાનીજી 8 કલાક સ્વાધ્યાય કરતા હતા એટલે હવે હું કરું 8 કલાક સ્વાધ્યાય. તો એવા આર્ટિફિશિયલ પુરુષાર્થથી કોઈ ન પહોંચે. પહેલું જ વાક્ય છે,
અવિનયી શિષ્ય જ્ઞાનીના પૂર્વકર્મોની નિર્જરાનું નિમિત્ત બને છે. જ્ઞાનીના પૂર્વકર્મોની નિર્જરાનું જે નિમિત્ત બને છે એ જીવ અનંત સંસારી હોય છે. જેમ કે મહાવીર સ્વામીના કાનમાં ખિલ્લા ઠોકાણા, તો ઓલા ગોવાળિયાએ કોઈ ખિલ્લા ઠોક્યા ને તો મહાવીર સ્વામીનું કર્મ નિર્જરા પામ્યું. એ તો એનું તો નિર્જરા પામ્યું, પણ મહાવીર સ્વામીના કાનમાં જે ખિલ્લા ઠોકીને જે કર્મ બનાવે છે એનું સંસાર પરિભ્રમણ કેટલું હશે કે એ મહાવીર સ્વામીના કાનમાં ખિલ્લા ઠોકવા જેવું કર્મ એના ભાગે છે. તો એ જેના નિમિત્તે જ્ઞાનીને કર્મના નિર્જરા થાય તો એ પોતે વ્યક્તિ જે છે એ અનંત સંસારી થઈ જાય. કેમ કે ઓલા તો છૂટી ગયા, પણ આણે કર્મ કોના પ્રત્યે કર્યું આ કર્મ? તો એટલે એ કહે છે કે અવિનયી શિષ્ય જ્ઞાનીના પૂર્વકર્મોની નિર્જરાનું નિમિત્ત બને છે. જ્ઞાનીના જે પૂર્વના બાંધેલા કર્મ હોય એ જ્ઞાનીની સાથે દુર્વ્યવહાર કરે, ખોટો વ્યવહાર કરે તો એનું પૂર્વનું ખપી જાય, પણ એનું પોતાનું જે થયું એ અનંતાનું બંધી થયું. દ્રવ્યની જ પર્યાય છે પણ દ્રવ્યમાં પર્યાય નથી. આ વાત સમજે તો એને દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો વિષય બે સમજાય આમાં, કે દ્રવ્યની જ પર્યાય છે એ જ્ઞાનનો વિષય છે અને દ્રવ્યમાં પર્યાય નથી એ દ્રષ્ટિનો વિષય છે. તો આ દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો વિષય બંનેને બરાબર સમજી શકે કે પર્યાય અને દ્રવ્યનું એક જોડકું છે અને બંને સાથે સાથે જ ચાલે છે. પર્યાય વગરનું દ્રવ્ય ન હોઈ શકે. તો એ અર્થમાં દ્રવ્યની જ પર્યાય છે પણ દ્રવ્યમાં પર્યાય નથી. દ્રવ્ય જે છે એની અંદર પર્યાય નથી. એટલે કે જે ધ્રુવ દ્રવ્ય છે, જે દ્રષ્ટિનો વિષય છે એમાં પર્યાય નથી. એમ એને એ બે ચીજ એક સાથે જોઈ શકે કે દ્રવ્યમાં જો પર્યાય હોત તો પર્યાય એક સમયની છે અને ઉત્પાદ વ્યયવાળી છે, તો પર્યાયનો વ્યય થતાં દ્રવ્યનો વ્યય થઈ જાત. જો દ્રવ્યની અંદર પર્યાય હોત અને પર્યાય એક સમયની છે, ઉત્પાદ થયો અને વ્યય થયો, તો પર્યાયનો જો વ્યય થાત તો દ્રવ્યનો પણ સાથે વ્યય થઈ જાત, જો દ્રવ્યમાં પર્યાય હોત તો. અને નહીં, રિવર્સ ગણો કે દ્રવ્યમાં જો પર્યાય હોય અને ધ્રુવ દ્રવ્ય જો પર્યાયમાં આવે તો ધ્રુવ દ્રવ્યનો વ્યય થઈ જાય, અને પર્યાય જો દ્રવ્યમાં જાય તો પર્યાય ધ્રુવ થઈ જાય, એના ઉત્પાદ વ્યય બંધ થઈ જાય. પર્યાય જો ધ્રુવ દ્રવ્યમાં જાય તો ધ્રુવ દ્રવ્યના ઉત્પાદ વ્યય નથી, એટલે ત્યાં ધ્રુવ છે તો પર્યાય બી ધ્રુવ થઈ જાય ત્યાં. અને જો ધ્રુવ દ્રવ્ય પર્યાયમાં આવે તો ધ્રુવ દ્રવ્યનો વ્યય થઈ જાય. તો પણ બેમાંથી કંઈ જ થતું નથી. આપણે ટ્યુબલાઇટનો એક્ઝામ્પલ જે લીધેલો છે કે ટ્યુબલાઇટ છે અને એને પ્રકાશ છે, તો એ પ્રકાશ છે એ એની પર્યાય છે, એની અવસ્થા છે. અને જે ટ્યુબલાઇટ છે એ એનું ટ્યુબનું હાર્ડ મટીરિયલ છે, કાચનું, એ જે ટ્યુબ છે એ ધ્રુવ દ્રવ્ય છે એમ સમજો. તો તમે ટ્યુબલાઇટને ઓફ કરી તો એ પર્યાયનો વ્યય થયો, એની જે પેટેલી પર્યાય હતો એનો વ્યય થયો, પણ એનાથી ટ્યુબલાઇટ તૂટી. તમે ટ્યુબલાઇટને બંધ કરી, ટ્યુબલાઇટને બંધ કરી અને ટ્યુબલાઇટ તૂટી જવી, એ બે વસ્તુ અલગ છે. તો એવી રીતે પર્યાયનો વ્યય થવો અને ધ્રુવ દ્રવ્યનો નાશ થવો એ બસ બે વસ્તુ અલગ છે. તો કે ધ્રુવ દ્રવ્યનો નાશ થતો જ નથી. જેમ તમે પેટેલી ટ્યુબલાઇટને બુજાવો છો તો પણ ટ્યુબલાઇટ એમને એમ જ રહે છે, પછી પાછી તમે એને પેટાવો છો તો પણ ધ્રુવ દ્રવ્ય ટ્યુબલાઇટ એમને એમ જ છે. તો એ જે ઉત્પાદ વ્યય થયા એ ક્યાં થયા? એ સપાટી પર થયા. એ ટ્યુબલાઇટની સપાટી પર જ થયા છે ને, હવામાં તો થયા નથી. તો ટ્યુબલાઇટ વગર પ્રકાશનો ઉત્પાદ વ્યય ન થઈ શકે. ટ્યુબલાઇટ તો હોય જ, તો પર્યાય છે તો ધ્રુવ દ્રવ્ય તો હોય જ. ધ્રુવ દ્રવ્ય વગર ઉત્પાદ વ્યય કોના? પર્યાયના ઉત્પાદ વ્યય હવામાં ન થઈ શકે. જેમ ટ્યુબલાઇટનો પ્રકાશ હવામાં ન થઈ શકે, એ ટ્યુબની આજુબાજુ જ થાય છે. અને છતાં એ ટ્યુબલાઇટ જે છે એ પ્રકાશમાં આવતી નથી.
જો ટ્યુબલાઇટ પ્રકાશમાં આવી જતી હોય તો આપણે એને બંધ કરીએ પ્રકાશને, તો એ પ્રકાશનો નાશ થયો એમ ટ્યુબલાઇટનો નાશ થઈ જાત. તો એટલે એ જ રીતે ધ્રુવદ્રવ્ય અને પર્યાયનું ચાલે છે કે પર્યાય ઉપર છે, એનો ઉત્પાદ વ્યય ચાલે છે, પણ નીચેનું જે એનું બેઝ છે એ અનચેન્જડ રહે છે. એ અનચેન્જડ જે છે એના ઉપર ચેન્જ થયા કરે છે કન્ટિન્યુઅસ. અને ત્યારે જ તો તમે કહી શકો કે આ ઉત્પાદ વ્યય કોના, તો કે આ ધ્રુવ વસ્તુ છે એના ઉત્પાદ વ્યય. અગર ઉત્પાદ વ્યયને જો જાણે ખાલી અને આ ધ્રુવ શું છે એ ન જાણે તો એને ઉત્પાદ વ્યય કે કોના કહેશે? ઉત્પાદ વ્યય તો હર સમય નવા થઈ ગયા છે. તો હવે એને કોઈ કોન્સ્ટન્ટ ચીજ તો જોશે ને કહેવા માટે કે આ ઉત્પાદ વ્યય કોના છે. આજે એક ભવમાંથી બીજા ભવમાં, મનુષ્યમાંથી દેવમાં, નારકીમાં, આજે મરીચીનો ભવ હતો મહાવીર સ્વામીનો, અને એ પછી મહાવીર સ્વામી થઈ ગયા. તો એ આઈડેન્ટિફાય કોના આધારે થાય છે કે આ મરીચીનો જીવ છે એ જ આ મહાવીર સ્વામીનો જીવ છે. પર્યાય તો મરીચીની અલગ છે, મહાવીર સ્વામીની અલગ છે, એ તો બહાર બદલાઈ ગઈ છે, અને છતાં આઈડેન્ટિફાય થાય છે. તો એ આઈડેન્ટિફિકેશન શેના આધારે થાય છે? તો કે એ ધ્રુવ દ્રવ્ય છે જે અનચેન્જ છે એ આઈડેન્ટિફાય થાય છે કે આ એ જ ધ્રુવ દ્રવ્ય છે જે મરીચી બનેલું, અને એ જ ધ્રુવ દ્રવ્ય છે એ હવે મહાવીર સ્વામી થયા છે. જેમ આપણે ગાડીને આઈડેન્ટિફાય કરે, ઓલી ચોરેલી ગાડી, તો કે ભાઈ ચેસીનો નંબર કયો? ચેસીનો નંબર હોય એના પરથી ગાડી આઈડેન્ટિફાય થઈ જાય કે આ ગાડી છે આ. બાકી બધું બદલ થઈ શકે, પણ ચેસી કે આ ચેસીનો નંબર છે તો આ ગાડી છે. તો એમ આ ધ્રુવ દ્રવ્ય છે એ આ ચેસીના નંબરનું કામ કરે છે કે ક્યાંય પણ જાય, નિગોદમાં જાય, નરકમાં જાય, એને કેવળ જ્ઞાન પકડી લે છે કે આ એ જ છે. આ જે ધ્રુવ દ્રવ્ય આટલા બધા ધ્રુવ દ્રવ્ય છે, અને છતાં પાછા બધા જ અલગ અલગ જ્ઞાનમાં આઈડેન્ટિફાય થઈ જાય છે. ધ્રુવ દ્રવ્ય બધાના એક સરખા છે, એસ સચ બધા અનંત ગુણોનો પિંડ એક સરખો છે, અને છતાં આઈડેન્ટિફિકેશન જુદી થાય છે કે આ ધ્રુવ દ્રવ્ય અલગ છે, આ ધ્રુવ દ્રવ્ય અલગ, આ અલગ, આ મહાવીર સ્વામી, આ પાર્શ્વનાથ ભગવાન, આ શાંતિનાથ ભગવાન. હવે તો પર્યાય તો બધી વહી ગઈ છે, ત્યાં તો ખાલી આત્મા સ્વરૂપે છે, અને છતાં આઈડેન્ટિફાય થાય છે. તો શેના આધારે થાય છે? તો કે એ ધ્રુવ દ્રવ્ય છે એને કારણે આઈડેન્ટિફિકેશન આખું પ્રોસેસ ચાલે છે. ધ્રુવ દ્રવ્ય ન હોય તો આઈડેન્ટિફિકેશન જ ન થઈ શકે. તો દ્રવ્યની જ પર્યાય છે, પણ દ્રવ્યમાં પર્યાય નથી. આ બંને વાત એક સાથે અનુભાવ વાસન થાય તો પછી એને અનુભવ થવાના રસ્તે આગળ વધી શકે કે એને દ્રવ્યની જ પર્યાય છે એમ કહેવાય. એ પણ એનું ભાવભાષણ થાય છે કે આ બરાબર છે, અને દ્રવ્યમાં પર્યાય નથી એનું પણ એને ભાવભાષણ થાય છે, અને એમાં એને કોઈ પ્રકારનો વિરોધાભાસ, કોઈ પ્રકારનું કોન્ટ્રડિક્શન નથી લાગતું. ત્યારે કહેવાય કે જ્ઞાન જે છે એ મધ્યસ્થ થઈ ગયું છે. મધ્યસ્થ થઈ ગયું છે એટલે દ્રવ્યની અપેક્ષાથી પણ સમજે છે અને પર્યાયની અપેક્ષાથી પણ સમજે છે. એમ બંને અપેક્ષાથી સમજે એ મધ્યસ્થ થયેલું જે જ્ઞાન હોય એમાં જ અનુભવ થઈ શકે. અને જ્ઞાન મધ્યસ્થ ન હોય તો કોઈ પણ એક તરફ ઝૂકે. એટલે એક વાત સમજે કે આ દ્રવ્યમાં પર્યાય નથી એ તો સમજાય છે, પણ દ્રવ્યની જ પર્યાય છે એ કેવી રીતે? અને કાં દ્રવ્યની જ પર્યાય છે એમ સમજે તો દ્રવ્યમાં પર્યાય નથી એ ન સમજી શકે કે આ કઈ રીતે છે. તો આ બંનેને આ વિરોધાભાસ ઉપર જ આ જૈન ધર્મ સમજાતો નથી બધાને, કે એક તરફ કહે છે પર્યાય નથી, બીજી તરફ કહે છે કે દ્રવ્યની જ પર્યાય છે. તો આનું કેવી રીતે કરવું? આપણે કોઈ આપણા સ્કૂલના ફ્રેન્ડ હોય, આ તે આપણે કેટલોય બદલાઈ ગયો હોય છતાં એનો એક અણસારથી આપણે પકડીએ ને કે આપણો ઓલો સ્કૂલનો ફ્રેન્ડ તો એ જ છે, પછી આપણે કહીએ કેટલો બદલાઈ ગયો છે, 1 સેકન્ડ તો મેં ઓળખ્યો જ નહીં, 1 સેકન્ડ ઓળખ્યો નહીં છતાં ઓળખ્યો. તો કેવી રીતે ઓળખ્યો? તો એ જે ધ્રુવ છે એનો અણસાર પર્યાયમાં આવે છે કે એ જે 20 વર્ષ પહેલાં જે ધ્રુવ હતું ને એનું જે એના ચહેરા ઉપર ઝલક હતી ને એ આટલું બધું બહારથી બદલાઈ ગયું છે છતાં એમાં પકડાઈ જાય છે કે આ ઈ જ છે. આ ઈ જ છે એ તો ક્યાંથી પકડે છે કે આ ઈ જ છે? બધું બદલાઈ ગયું હોય છતાં ખબર પડે છે કે આ ઈ જ છે. તો એ ધ્રુવ દ્રવ્ય છે એને કારણે એ પર્યાયમાં અણસાર આવે છે કે આ ઈ જ છે. તેવી રીતે કેવળ જ્ઞાનમાં તું ગમે એ ભાવમાં વયો જા, ભગવાનના કેવળ જ્ઞાનની બહાર જતો જ નથી. જે સમ્યક દ્રષ્ટિ જીવો છે અત્યારે નિગોદમાં અસંખ્ય જીવો એવા છે જે સમ્યક દર્શન કરી એનું વમન કરી અને અત્યારે નિગોદમાં છે. અસંખ્ય જીવો જેને ઉપશમ સંકિત કરેલું હતું પણ સાહિક સંકિતમાં કન્વર્ટ ન થયું,
અને એ કન્વર્ટ ન થયું એટલે ઉપસમ સંકિતનું વમન થઈ શકે, ઉલટી થઈ જાય. એક આકરો કર્મનો ઉદય આવે એટલે એ સમ્યક દર્શનનું વમન થઈ જાય અને પાછા મિથ્યાત્વમાં આવી જાય. અને એ મિથ્યાત્વમાં આવી જાય ત્યાં સુધી કે એ નિગોદમાં જાય. હા, ખાલી એટલું એ કે એકવાર એને ઉપસમ સંકિત બી એકવાર થયું એટલે એનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો, કેમ કે એ ભવ્ય જીવ છે એમ નિશ્ચિત થઈ ગયું. જે અભવ્ય જીવ છે એનો ઉપસમ સંકિત પણ ન થાય. તો એ કાળક્રમે એ નિગોદમાંથી બહાર આવી અને અર્ધ પૂતગલ પરાવર્તન કાળની અંદર એ મોક્ષે જશે. મેક્ઝિમમ અર્ધ પૂતગલ પરાવર્તન કાળની અંદર એ મોક્ષે જશે. એટલે એ નિશ્ચિત થઈ ગયું કે એ અભવ્ય નથી અને મોક્ષમાં જશે. પણ સમ્યક દર્શનની અહીંયા વાત એક તરફ વાત છે, પણ સમ્યક દર્શન વમન થઈ ગયેલા અસંખ્ય જીવો છે. તો જ્યારે સમ્યક દર્શન જ ન થયું હોય ત્યારે કેટલો પુરુષાર્થ લાગે કે કમસે કમ ભલે એનું વમન થયું છે પણ હવે એનો સંસાર પરિભ્રમણ જે છે એ લિમિટ થઈ ગયો. અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે એને સંસાર પરિભ્રમણ હવે ન થઈ શકે. અને જ્યારે સમ્યક દર્શન નથી થયું ને ત્યારે તો અનંત પૂતગલ પરાવર્તન તારા ઊભા છે. આ તો એક પૂતગલ પરાવર્તન કાળનો અડધામાં મોક્ષે જશે, અને જ્યાં સુધી મિથ્યાત્વ દશા છે ત્યાં સુધી તો અનંત પૂતગલ પરાવર્તન ઊભા છે. એટલે એ આવીને વયું ગયું છતાં એની વેલ્યુ છે એક અર્થમાં કે ભાઈ એ ઘણું લિમિટ થઈ ગયું. ભલે એ ન ટકી શક્યા, કર્મનો આકરો ઉદય આવ્યો, એ જે સમ્યક દર્શન કર્યું હતું એમાં એ દ્રષ્ટિના વિષયને પૂરેપૂરી તીવ્રતાથી પકડ્યો નહોતો, ઢીલો પકડ્યો હતો, અને પછી પર્યાયની દ્રષ્ટિ પાછી થઈ ગઈ, મિથ્યાત્વમાં આવી ગયા અને એની ગોદમાં ગયા. પણ એક એ અર્ધ પૂતગલ પરાવર્તન કાળની અંદર પાછા નિગોદમાંથી બહાર આવશે અને પાછા મોક્ષે જશે. તો જેને સમ્યક દર્શન જ નથી, જેને હજી તત્વના સંસ્કાર જ દ્રઢ નથી, એને તો કેટલો પુરુષાર્થ લાગે કે ભાઈ પહેલાં એકવાર ઉપસમ સંકિત તો કરે. સંકિતે દૂર આ કાળના મનુષ્યને પહેલાં તત્વના સંસ્કાર તો એટલા દ્રઢ નાખે કે આવતા જન્મમાં એનું આ બુકિંગ થાય, પાછું આ સેમ ટુ સેમ મળે, મનુષ્યનો ભવ બુક થાય અને સંજોગ એવા મળે, ઘર કુટુંબ એવું મળે કે જ્યાં આત્માની સાધના થઈ શકે, સ્વસ્થ શરીર મળે, સંયોગ મળે કે જેમાં એ આ બધી ચીજ કરી શકે. કોઈ અનાર્ય દેશમાં કે જ્યાં ત્યાં ફેંકાણા તો એ શું કરવાના? અહીંયા આર્ય દેશ છે ત્યાં આટલી બધી ગંદકી ચાલી રહી છે કે આ તમે કહી ન શકો કે આર્ય દેશના લોકો છે. તો જે અનાર્ય દેશમાં જાય એનું શું થાય? એટલે ઢીલા પુરુષાર્થ કરવાથી, ઢીલા પુરુષાર્થ કરનાર અને ન કરનાર પુરુષાર્થ એ બેમાં કાંઈ ફરક નહીં. એક છોકરો ઢીલું વાંચે છે, એ ફેલ થયો, અને એક છોકરો વાંચતો જ નહોતો અને આવારાગીરી કરતો હતો, એ ફેલ થયો. બંનેનું વરસ બગડ્યું તો ફાયદો શું થયો? ઓલો છોકરો કે ના હું ભણતો હતો ને ઓલો નહોતો, પણ બે સેમ જ થઈ ગયા રિઝલ્ટ. તું ઓછો અધૂરો હાફ હાર્ટેડ તારો પુરુષાર્થ હતો, ઢીલો તો તું એ અટકો, ને ઓલો તો સાવ લાપરવાહી કરતો તો એ અટકો, તો બે સરખા થઈ ગયા. એના કરતાં ઓલો લાપરવાહી કરવાવાળો છે ને એનો અભિપ્રાય બદલાશે ને એનામાં વીર્ય છે કે એ લાપરવાહી કરતો તો એ ઊંધી દિશાનું વીર્ય છે. એ જો ડાયરેક્શન ચેન્જ થશે તો એની પાસે વીર્ય છે, તો એકવાર એને ભણવાનો મહિમા મહત્ત્વ સમજાઈ જશે તો એ બરાબર ભણશે અને નીકળી જશે. પણ તું ભણવામાં આવી ગયો છે, ભણવાના અભિપ્રાયમાં, અને એમાં ઢીલું છે તારે, તો એનો શું ઈલાજ થાય? ન ભણવામાં હોય ને એનો ઈલાજ થાય, પણ ભણવામાં આવીને જે ઢીલું કરે ને એનો ઈલાજ ન થાય. એવી રીતે સત્સંગમાં જે આવતા જ નથી ને એના માટે ઉમ્મીદ રહી કે એને કોઈક કાળે કંઈક નિમિત્ત મળશે અને એના જીવનમાં ચેન્જ આવશે તો એ સત્સંગને પકડી લેશે અને નીકળી જશે. પણ સત્સંગ મળી ગયા પછી જે ઢીલું કરે છે તો એને તો હવે એને તો આગળ ઉપર હવે શું કરવાનું? તો હવે ક્યારે એનો પુરુષાર્થ ચાલુ થશે? સાચી વસ્તુ મળી ગયા પછી પણ જે ઢીલો પુરુષાર્થ કરે છે તો એનું તો રિઝલ્ટ ઓલા કરતાં ખરાબ આવશે. ઓલો એકવાર વળી જશે, સારા સર મળશે તો, અને આ મને તો મળી ગયું છે એની હૂંફમાં એ નીચે વયો જશે. એટલે મને સાચા દેવગુરુ શાસ્ત્ર મળી ગયા છે, એનો નશો કે એની હૂંફ કરવા જેવી નથી. આ ગુરુદેવને કીધું ને કે સિમંદર સ્વામીના સમોસણમાં સાંભળેલું યાદ ન રહ્યું. સમોસણમાં સાંભળીને આવ્યા હતા કે મુનિ તો દિગંબર જ હોય,
હા, સ્થાનકવાસી કે દેરાવાસી કે એવું કાંઈ ન હોય તો એ મુનિ દિગંબર જ હોય, એ વાત પણ આ ભાવમાં યાદ ન રહી, જે ભગવાનના મોઢેથી સાંભળેલી વાણી હતી. તો અહીંયા આપણા ઘર ઘરાવના સત્સંગમાં બોલાયેલી વાણી કેટલી રહેશે એ સવાલ છે કે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળેલી હોય એ પણ એને પણ આવરણ પડી જાય, મૃત્યુ સમયે સમાધિ મરણ ન થાય તો આવરણ પડી જાય. અને અભિપ્રાય ગુરુદેવે કીધું ને કે ભાઈ અમારો જન્મ સ્થાનકવાસીમાં થયો અને અમારા પિતા સ્થાનકવાસી પાડતા હતા તો અમે પણ એને સાચી માની અને દીક્ષા લીધી કે આમાં કંઈ ખોટું નથી. તો જ્યારે ઇમિડિયેટલી પ્રીવિયસ ભાવમાં સિમંદર સ્વામી પાસે સાંભળે છે. અને એવું નહીં કે એકાદ વાર ગયા હતા, અલા કુંદકુંદ આચાર્યદેવ 8 દિવસ માટે ગયા હતા એમ થોડી હતા, એ તો રેગ્યુલરલી જતા હતા ભગવાનના સમોસરણમાં. અને આટલી બેઝિક ફેક્ટ ભૂલાઈ ગઈ કે મુનિ નગ્ન દિગંબર હોય આટલું એ યાદ રહી જાત ને તો એ એટલી સ્થાનકવાસીની દીક્ષા ન લેત. અને આટલો બધો જે બવાલ થયો છે ને હજી એ ચાલે છે એ નામ એના એ પર્ટિક્યુલર બવાલ ન થાત. એટલે એ જે ક્ષયોપશમ છે એનો ભરોસો કરવા જેવો નથી. ક્ષયોપશમમાં આવેલી વાત ભરોસો કરવા લાયક નથી. તને મહેસૂસ થયું, ફીલ થયું, ભાવભાષણ થયું હું ધ્રુવ દ્રવ્ય છું, એ ક્ષયોપશમમાં તો તે ગ્રહણ કરી લીધું હું ધ્રુવ દ્રવ્ય છું, હા પર્યાય નથી, ધ્રુવ દ્રવ્ય છું, એ તો ક્ષયોપશમમાં આવી ગયું. પણ ક્ષયોપશમમાં આવી ગયું એ તને આવતા ભાવમાં કેરી ફોરવર્ડ નહીં થાય. તને મહેસૂસ થાય જ કે હું ધ્રુવ દ્રવ્ય છું, તો એ મહેસૂસ થવું, ભાવભાષણ થવું એ જે હશે તો એ આગલા ભાવમાં કેરી ફોરવર્ડ થશે. ક્ષયોપશમમાં આવી ગયેલી વાત કેરી ફોરવર્ડ નહીં થાય. સ્વદ્રવ્યની અપેક્ષાએ પર્યાય પરદ્રવ્ય છે, પણ પરદ્રવ્યની અપેક્ષાએ પર્યાય સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્ય એટલે ધ્રુવ દ્રવ્ય એની અપેક્ષા હોય તો પછી ધ્રુવ દ્રવ્ય સાથે એકત્વ કરાવવાની વાત હોય તો પછી જે એની પર્યાય છે એ કે એ પરદ્રવ્ય છે, એમાં એના ઉપર દ્રષ્ટિ નહીં કર, એ પર્યાય પણ તારી નથી, ઓલું ધ્રુવ દ્રવ્ય તારું છે. પણ પરદ્રવ્યની અપેક્ષા હોય, કોઈ બીજું જ દ્રવ્ય છે એનાથી તારે પાછા વળો, એ જેટલું પર છે એટલું પર તારી પર્યાય નથી. બીજું જે દ્રવ્ય છે એ જેટલું પર છે કે એ જે કર્મ બાંધશે એ એને ભોગવવાના છે, તો તારી પર્યાયમાં જે કર્મ બંધાશે એ એટલા નથી, તારે ભોગવવાના છે, એટલે એટલું એ તારું સ્વ છે. આ કેવું છે કે જો એની સમજો કે એક બેન છે તો એની દેરાણીનો દીકરો છે, તો દેરાણીના દીકરાની અપેક્ષાએ એના પોતાના દીકરાની અપેક્ષાએ એનો દેરાણીનો દીકરો પર છે, પોતાના દીકરાની અપેક્ષાએ દેરાણીનો દીકરો પર છે, પણ બાજુવાળાનો દીકરો છે એની સામે દેરાણીનો દીકરો સ્વ છે. તમે બાજુવાળાના દીકરાનું ધ્યાન રાખશો એના કરતાં વધારે દેરાણીના દીકરાનું ધ્યાન તો રાખશો ને કે ભાઈ આ મારી દેરાણીનું, તો ત્યાં એ સ્વ છે. બાજુવાળાની કમ્પેરિઝન કરવાની આવશે તો ત્યાં એ સ્વ છે, અને પોતાના દીકરા સાથે કમ્પેર હશે તો એ પર છે. તો એવી જ રીતે પર્યાય જે છે એ પોતાના દ્રવ્ય સાથે હશે કમ્પેરિઝન ત્યારે એ પર છે, પણ બીજાના દ્રવ્યની વાત હશે ત્યારે એ પર્યાય તારી સ્વ છે. કેમ કે એ પર્યાયમાં જે કંઈ રાગદ્વેષ થયા, વિકાર થયા, કર્મ બન્યા, એ બધાનો હિસાબ તને જ આવવાનો છે. એ તારા ધ્રુવ દ્રવ્ય સાથે જ કેરી ફોરવર્ડ થતો એ તારે જ ભોગવવાનો છે. આજે મહાવીર સ્વામીએ એ મરીચીના ભાવમાં જે કર્મ બાંધ્યું તો કેટલું પરિભ્રમણ, 1 કરોડા સાગરોપમનું પરિભ્રમણ. કેમ કે ઋષભદેવ ભગવાન થયા 3જા આરાના એન્ડ પાર્ટમાં અને 4થા આરાના સ્ટાર્ટિંગમાં, અને મહાવીર સ્વામી થયા 4થા આરાના એન્ડ પાર્ટમાં. તો 4થો આરો જે છે એ 1 કરોડા સાગરોપમનો, તો સ્ટાર્ટિંગમાં ઋષભદેવ ભગવાન છે, તો એન્ડ પાર્ટમાં મહાવીર સ્વામી છે, એટલે ઓલમોસ્ટ 1 કરોડા સાગરોપમનો એને સંસાર પરિભ્રમણ કરવું પડ્યું ઋષભદેવ ભગવાનના પૌત્ર થયા પછી. એટલે 2000 સાગરોપમે તો નિગોદમાં જવું પડે, 2000 સાગરોપમે તો નિગોદમાં જવું પડે, અને એવા 1 કરોડા સાગરોપમ સંસાર પરિભ્રમણ થયું છે. એવું શાસ્ત્રમાં લખેલું વાંચો તો તમે વાંચી ન શકો કે કેટલાય ભવ તો અમે ગણતા નથી, કાગડાના, કીથવાના, જોડી થઈ, ઓલો વાંદો થયા, આ થયા, એવા બધા તો ભવો ગણતરીમાં નથી લીધા કે કેટલા ભવ કર્યા છે 1 કરોડા સાગરોપમમાં. તો
સ્વદ્રવ્યની અપેક્ષાએ પર્યાય પરદ્રવ્ય છે. તું તારા જો દ્રવ્ય સાથે એકત્વ કરવાનો હોય તો પછી તારા પર્યાયમાં કાંઈ પણ થઈ ગયું તારું નથી. જો તને તારા દ્રવ્યમાં એકત્વ કરી શકતો હોય તું, તો તારા પર્યાયમાં તે વિકાર કર્યો, રાગદ્વેષ કર્યા, કર્મ બાંધ્યા, એ કાંઈ તારા નથી. ધ્રુવ દ્રવ્યમાં તારું એકત્વ છે. આપણે કીધું ને હુતુતુની રમતમાં ઓલો પાલાને અટશે તો પછી એને છોડી દેવો પડશે. 5 જણાએ પકડો એનો પગ હુતુતુમાં, અને પછી જેવો એ પાલાને ટચ કરે એટલે આઉટ થઈ જાય, એટલે ઓલા લોકો આઉટ થઈ જાય, એટલે એને પગ છોડી દેવો પડે. એમ પર્યાયમાં કાંઈ પણ કર્યું છે, પણ જો એ ધ્રુવ દ્રવ્યને એકત્વ કરી લેશે, એને ટચ કરી દેશે, તો એ કર્મ એને છોડી દેવો પડશે. પણ એ પરદ્રવ્યમાં જ્યાં એકત્વ કરવા જશે કે એમાં એના તરફ જતો હશે, તો ત્યાં આગળ પછી પોતાની જે પર્યાય છે એ સ્વ છે. પરદ્રવ્ય પર છે, એનું કર્મનું બંધન, એનો હિસાબ એ પરદ્રવ્યની સાથે છે. અને એટલું પર તારી પર્યાય નથી. જેટલું પરદ્રવ્ય પર છે એટલું પર તારી પર્યાય નથી. પર છે પણ એટલી પર નથી કે એનો હિસાબ તો તારે જ ભોગવવાનો છે. પર્યાયમાં અગર બંધાઈ ગયો હિસાબ તો એ તારે જ ભોગવવાનો છે. પણ તું ધ્રુવ દ્રવ્ય સાથે એકત્વ કરતો હોય તો એ હિસાબ તને ટચ નહીં કરે, એની નિર્જરા થશે. સ્વને જાણનારું જ્ઞાન પરને જાણી લે છે. પરને જાણનારું જ્ઞાન સ્વને જાણતું નથી. ધ્રુવ દ્રવ્યમાં એકત્વ કરી અને એનું ધ્યાન કરે છે ત્યારે પછી પર્યાયનું જ્ઞાન પોતાને સહજતાથી થઈ જાય છે. ભગવાન પોતાના સ્વદ્રવ્યને જાણે છે અને અનંત 3 કાળ 3 લોકના અનંત જ્ઞેયોને પોતાના કેવળ જ્ઞાનમાં જાણી લે છે. તો સ્વને જાણનારું જ્ઞાન પરને જાણી લે છે, પણ પરને જાણનારું જ્ઞાન સ્વને જાણતું નથી. પરને તો આપણું જ્ઞાન જાણી જ રહ્યું છે. જો પરને જાણનારું જ્ઞાન સ્વને જાણતું હોત તો આપણને આપણો આત્માનો અનુભવ થાય જાત. પરને તો આપણે જાણીએ જ છીએ. તો પરને જાણવા છતાં આત્માનો અનુભવ નથી થતો, સ્વ જાણવામાં નથી આવતું. પણ જે લોકોએ પણ સ્વને જાણ્યું છે એ લોકોને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે અને બધું જ પર એને જણાઈ ગયું છે. એકને એટલે કીધું કે એકને જાણતા સર્વ જણાશે. તો સ્વને જાણનારું જ્ઞાન પરને જાણી લે છે, પણ એ પર તરફ ઉપયોગને પરમાં સન્મુખ નથી કરતો. એમાં રસ નથી રાખતા, રસપૂર્વક એની સામે જોતા નથી. જોએ રસપૂર્વક તન્મયતા કરે છે સ્વદ્રવ્યમાં, અને છતાં એના બાય પ્રોડક્ટમાં બધું જ 3 કાળ 3 લોકના જીવ અજીવ બધા જ પદાર્થોના ની પર્યાયોને જાણી લે છે. તો પરને જાણવા જઈશ, બહાર જાણવા જઈશ, તો એક તો તું પહોંચી નહીં વળે એટલા જ્ઞેયો છે. બહાર જે જ્ઞેયો છે તું કેટલા ભેગા કરીશ, કેટલી તરફ તારા ઉપયોગને ખેંચીશ. તો તું બહિર્મુખ થઈને તો તું આ લોકને જાણી જ ન શકે. બહિર્મુખ થઈને અંતર્મુખ થઈ અને તારા આત્માને જાણે તો પછી લોકાલોકનું પ્રતિબિંબ એમાં છે એ તને જણાઈ જાય. તો તારે બધું જાણવાની પણ ઈચ્છા છે ને, તો એના માટે તારે આત્માને જાણવો જરૂરી છે. કે તને જાણવું છે. આ ભગવાનને બેટા કે સ્વિટ્ઝરલેન્ડ કેવું છે, તો કે આ સ્વિટ્ઝરલેન્ડ આ રહ્યું. કાશ્મીર કેવું છે, તો કે આ કાશ્મીર ભાઈ આ રહ્યું ભાઈ. 9મી ગ્રેવિયક કેવી છે, તો કે ભાઈ આ 9મી ગ્રેવિયક ભાઈ શું કરવું જ બોલો. આ બધી પર્યાયો સામે છે અને એ પોતાના જ્ઞાનની જાઓ જલાલીમાં જાણે છે અને માણે છે. તો ખરેખર તો ભગવાન ભોગવે છે. એક જ્ઞેય છોડતા નથી, અનંત જ્ઞેયોને ભોગવી રહ્યા છે, જાણી રહ્યા છે. તો એ અને વ્યવહારમાં એમ કહેવાય કે ભોગવી રહ્યા છે, જ્ઞેયને ભોગવતા જ નથી. જ્ઞેય પણ જાણવાની જે તને જે સાઇટ સીઈંગ કરવા છે ને તને, કે ઓસ્ટ્રેલિયા જાઓ, ન્યૂઝીલેન્ડ જાઓ, તો એ ભગવાન બેઠા સાઇટ સીઈંગ કરે છે. તો સાઇટ સીઈંગ કરીને તમે કેટલું કરો? ગ્રાન્ડ યુરોપ ટૂર 17 દિવસ ફેરવે છે, તો એ અડધું 10% યુરોપ કવર થતું હશે કે નહીં ખબર નથી ગ્રાન્ડ યુરોપ ટૂરમાં. અને એનાથી ઉપર કોઈ હોતું નથી, એટલે આપણે લાસ્ટ ગ્રાન્ડ યુરોપ લઈએ છીએ. તો ભગવાનને એના કેવળ જ્ઞાનમાં કોઈ પણ જ્ઞેય જે છે, આજે ક્ષયોપસમ જ્ઞાન આકુળતાવાળું કીધું, કેમ કે એમાં થોડું જણાશે અને બાકીનું નહીં જણાય. નહીં જણાશે એ તને શાંતિ આપશે, અને જેટલું નહીં જણાય એટલું આકુળતા આપશે. ક્ષયોપસમ જ્ઞાનને છોડવાનું કીધું એટલા માટે કે એ અધૂરું જ રહેશે. કેટલુંય પણ જાણીશ, જાણવા માટે શેષ બચશે જ.
તું કેટલું પણ જાણીશ ક્ષયોપશમથી, જાણવા માટે શેષ બચશે જ, અને એ શેષ જે બચશે એ તને પીડા આપશે. એ તારો કેમકે તારો સ્વભાવ કેવળ જ્ઞાન છે ને, અંદર કેવળ જ્ઞાન પડેલું છે, તારી સંજ્ઞામાં અંદર કેવળ જ્ઞાન પડેલું છે. તું પૂરેપૂરું જાણનારો છે, અધૂરું જાણનારો તારો જાણવાનો તારો સ્વભાવ નથી. એટલે એ તને પીડા આપશે કે આટલું રહી ગયું, આટલું રહી ગયું, આટલું રહી ગયું, આનાથી આગળનું નથી દેખાતું, આનાથી આગળનું નથી દેખાતું. આ ઓલા દૂરબીન લગાવીને આ બધા સાયન્ટિસ્ટોને એસ્ટ્રોનોટને બધું જાણે, કેટલું જાણે, એની મર્યાદા આવે છે ને. હવે આનાથી આગળનું નથી દેખાતું, અને એ ભગવાનને બેઠા બેઠા બધું જોઈ લે છે. તો કેવળ જ્ઞાનને સાચા અર્થમાં એ સમજે તો એ બહિર્મુખતા એની ઉડી જાય, અને અંતર્મુખતાનો જ પુરુષાર્થ કરે કે એક આત્માને જાણતા અનંત લોકાલોક, અનંત પ્રદા, જીવ અજીવ, 3 કાળની 3 લોકની બધી પર્યાયો યુગપત જાણે છે. યુગપત એટલે સાયમલ્ટેનિયસલી, એટ એ ટાઈમ. એમ ભગવાનને પાઠ નથી પડતા કે આને જાણ્યો પછી આને જાણ્યો પછી, ક્રમ નથી પડતા, પાઠ નથી પડતા, એટ એ ટાઈમ બધું જ જાણે છે. એક સિદ્ધ ભગવાન, એની બાજુમાં બેસેલા બીજા અનંત સિદ્ધ ભગવાન છે, એ દરેકની જે કેવળ જ્ઞાનની પર્યાય ચાલી રહી છે ને, એ કેવળ જ્ઞાનની પર્યાય આ સિદ્ધ ભગવાનના કેવળ જ્ઞાનમાં ઝલકે છે. જેટલા સિદ્ધ ભગવાન છે એની કેવળ જ્ઞાનની પર્યાય ચાલી રહી છે, એ કેવળ જ્ઞાનની પર્યાય આ એક સિદ્ધ ભગવાનના કેવળ જ્ઞાનમાં એ ઝલકે છે. મહાવીર સ્વામીના કેવળ જ્ઞાનમાં એ ઝલકે કે શાંતિનાથ ભગવાનની કેવળ જ્ઞાનની પર્યાય આ ચાલી રહી છે. હવે વિચાર કરો, અનંત સિદ્ધો બાજુમાં બેસ્યા છે, એની કેવળ જ્ઞાનની પર્યાય એમના કેવળ જ્ઞાનમાં છે. તો એ શબ્દથી વર્ણન જ ન થઈ શકાય. એ અનુભવ જે છે કે એ વસ્તુ જે છે ક્ષયોપશમની લાલસાવાળાને સાધર્મી વાત્સલ્ય હોતું નથી. સાધર્મી વાત્સલ્યનો અભાવ એટલે નિશ્ચયાભાસ. મોક્ષના માર્ગની સમજણ જ ખોટી કરે છે. મોક્ષનો માર્ગ જ સમજે છે, એક સમજે છે ઊંધું કે ચારિત્ર પાડતા રહ્યો એ મોક્ષનો માર્ગ, ક્રિયા કરો, તપશ્ચર્યા કરો એ મોક્ષનો માર્ગ. ઓલું છે ને, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. આ બેયને આઈડેન્ટિફાય કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કરી દીધા કે આ બે એક્સ્ટ્રીમ છે. આ મિથ્યાત્વમાં રોંગ, મોક્ષના માર્ગનું રોંગ ઇન્ટરપ્રિટેશન કરનારા બે લોકો છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. એ શુષ્ક જ્ઞાન, એનું ક્ષયોપશમિક શુષ્ક જ્ઞાન છે, એને મોક્ષનો રસ્તો સમજે છે, અથવા તો ક્રિયા જડ ક્રિયાઓ કરે છે, શરીરની ક્રિયા કરે છે, તપશ્ચર્યા કરે છે, એને એ મોક્ષનો રસ્તો સમજે છે. અને એ બંને જણા ચૂકી જાય છે. ન જડ ક્રિયા એ મોક્ષનો માર્ગ છે, ન ક્ષયોપશમિક શુષ્ક જ્ઞાન છે એ મોક્ષનો માર્ગ છે. હા, આત્માનો આશ્રય કરે એટલે પછી ક્રિયાઓ એને સહજતાથી થાય અને ક્ષયોપશમ સહજતાથી વધે. આત્માના આશ્રયપૂર્વક પણ ક્ષયોપશમ વધે. પણ ન જેને આત્માનો આશ્રય છે એને ન ક્ષયોપશમમાં એકત્વ છે, ન એનું જે ચારિત્ર પડાય કે જે ક્રિયાઓ થાય એમાં એકત્વ છે. દ્રવ્યલિંગી મુનિ ભાવલિંગી મુનિનું ચારિત્ર જુએ છે કે આ જો ચારિત્ર પાડે છે એવું જ હું પાડું છું ને, પણ એ ભાવલિંગી મુનિને એ જે ચારિત્ર પડાઈ રહ્યું છે એમાં શેષ માત્ર પણ એકત્વ નથી કે આ હું પાડી રહ્યો છું, આ મારા થકી પડાઈ રહ્યું છે. આ તો એ જળની પર્યાય જાણે છે કે આ જળની પર્યાય છે, શરીર જે કરી રહ્યું છે એ તો જળની પર્યાય છે, એના પર તો મારી સત્તા નથી. અને મને જે અંદર રાગ, શુભ રાગ થઈ રહ્યો છે એ તો આશ્રવ છે, ઓલું અજીવ તત્વ છે, અને અંદર રાગ થઈ રહ્યો છે એ આશ્રવ તત્વ છે, અને હું તો જ્ઞાયક તત્વ છું. એટ એ ટાઈમ એને ભેદજ્ઞાન ચાલે છે, ક્રિયાઓ બધી પાડે છે અને ક્ષયોપશમ થઈ રહ્યો છે. પણ જે જળ ક્રિયા થઈ રહી છે એ તો સમજે છે એ તો અજીવ તત્વ છે. જો ભગવાને 9 તત્વ આપ્યા, એમાં જીવ આપ્યું ને, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, તો 9 તત્વ શું કામ આપ્યા? જીવને અજીવ એક હોત તો ન આપત ભગવાન, બે જુદા જુદા તત્વ ન આપત. 9 તત્વ આપ્યા છે કેમ કે એ ડિસ્ટિંક્ટ છે, અજીવ જીવથી સેપરેટ છે, જીવ અજીવથી સેપરેટ છે. તો આ શરીરની જે ક્રિયા છે એ ભાવલિંગી મુનિ જાણે છે કે એ જળની પર્યાય છે, જળની ક્રિયા છે, જળનું ક્રમબદ્ધ છે.
અને એમાં નિમિત્ત બન્યું કોણ? તો કે મારો અંદર શુભ રાગ થયો કે હું આ પ્રકારનું ચારિત્ર પાડું. આ શુભ રાગ 28 મૂળ ગુણ પાડવાના કીધા છે ભગવાને, એ પ્રમાણે હું રહું. એ શુભ રાગ થયો. તો એ શુભ રાગ થયો એ આશ્રવ તત્વ છે. અને દ્રવ્યલિંગી મુનિ આશ્રવ તત્વને પોતાનું માને છે, એટલે અહીંયા એનું થઈ ગયું મિથ્યાત્વ. અજીવ તત્વ છે શરીર, એને પોતાનું માને છે, એટલે ત્યાં થઈ ગયું મિથ્યાત્વ. અજીવ તત્વ, આશ્રવ તત્વ અને જ્ઞાયક તત્વ, એનું એને ભેદજ્ઞાન નથી. અજીવ પણ હું મારી સત્તા, આશ્રવ પણ મારી સત્તા, તો પછી જ્ઞાયક તત્વ ક્યાં રહ્યું તારી પાસે? તો ખતમ થઈ ગયું તારું જ્ઞાયક તત્વ. તો જ્ઞાયક તત્વ તે ખતમ કર્યું એટલે 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 એ જશે નિગોદમાં. જ્ઞાયક તત્વ સાથેનું અનુસંધાન એકત્વ એણે ખતમ કર્યું. અજીવમાં એકત્વ કર્યું, અને આશ્રવ તત્વ હતો શુભ રાગ, એ આશ્રવ હતો, એ આશ્રવમાં એકત્વ કર્યું. અજીવ અને આશ્રવમાં એકત્વ કર્યું, જ્ઞાન 0 થઈ ગયું, એટલે ગયા નિગોદમાં. તો ક્ષયોપશમની લાલસાવાળાને સાધર્મી વાત્સલ્ય હોતું નથી. ક્ષયોપશમની લાલસા તો હું જલ્દી મેળવી લઉં, જ્ઞાન મેળવી લઉં અને બધાથી આગળ થઈ જાઉં. ક્ષયોપશમ મેળવું અને આગળ થઈ જાઉં બધાથી. એ લૌકિકમાં ઓલો જતો હોય એસએસસીના ક્લાસમાં, તો એ ફ્રેન્ડ્સ બધા હોય, એની અંદર હોય એવી જેલસી કે હું બધું ચૂપચાપ બીજા સરની નોટ્સ લઈ લઉં, ત્રીજા સરની નોટ્સ લઈ લઉં, કોઈને કહું નહીં હું શું વાંચું છું. એ બધા ઓલા પેક હોય ને, બધા હોશિયાર છોકરા, એ બોલે નહીં કે કઈ નોટ્સ વાપરે છે કે શું કર્યું. જેના પપ્પાએ એને કોઈક નોટ્સ બનાવીને આપી હોય તો એ બોલે નહીં કે એમાંથી ભણે છે કે શેમાંથી ભણે. તો કે નહીં, જે ટેક્સ્ટ બુક છે એમાંથી જ ભણું. તો કે એમાંથી ફાવે જ તને? આ ટીવી ચેપ્ટર તો બહુ ડિફિકલ્ટ છે. તો કે હા, હું તો એમાંથી જ ભણું છું. પોતે શેમાંથી ભણે છે એ ન કે, નોટ્સ ન આપે. એ બધા એના જ્ઞાનાવર્ણ્ય કર્મના લક્ષણ છે. એ લૌકિકમાં જ્ઞાનાવર્ણ્ય કર્મ બનાવે છે, તો આ અલૌકિક માર્ગમાં તો આવશે નહીં જ. ક્યારેય નહીં આવે. લૌકિકમાં જે આવું કરે છે એ અલૌકિક માર્ગમાં ક્યાંથી આવશે? અને એ લૌકિકમાં જ એને આવી લાલસા છે કે હું મારાથી આગળ કોઈ ન નીકળે, તો એ આ જ્ઞાન એને જ્યારે મળશે થોડું ક્રીમ, તો એનાથી તો એ કેટલો ઓલો થશે. આ તો રેરેસ્ટ ઓફ રેર જેમ મને મળ્યું છે, આ તો હું કોઈને શેર ન કરું. તો કોઈને શેર નહીં કરે એ ઉલટાનો પાછળ રહેશે જ્ઞાનમાં. અને જે જ્ઞાનમાં ફૂલ, આ માર્ગમાં ફૂલ કોઓપરેટ કરશે, એ પોતે ક્યાંનો ક્યાં પહોંચી જશે એને કોઈ થામી નહીં શકે. જ્ઞાનમાં કોઓપરેટ કરશે એને પોતાને જ્ઞાન તો એની અંદરથી આવતું જ જશે. એ જ્ઞાનમાં બીજાને કોઓપરેટ કરે છે. કોઈ પોઈન્ટે એ સામેવાળાનો પ્રોગ્રેસ અટકાવવાને તૈયાર નથી. ભાઈ તારું ક્યાં અટકે છે બોલ. આ તો એની આગળ બુક હોય કે વાંચવાનું કોઈ શાસ્ત્ર હોય ને કોઈ માગે તો 15 વર્ષથી ધૂળ ખાતું હોય. હા, પણ કોઈ કહે કે ઓલા ગુરુદેવનું આત્મસિદ્ધિનું પ્રવચનની છે બુક તમારી આગળ? તો કે હા છે તો ખરી, પણ મારા બેન લઈ ગયા છે બોરીવલી. હા, એના કબાટમાં ધૂળ ખાતી પડી. મેં એવા કિસ્સા જોયા છે. કબાટમાં 15 વર્ષથી ધૂળ ખાતી હોય બુક, પણ જેવા કોઈ આજુબાજુવાળા માગવા આવે ને તો એનો જીવ ન ચાલે. હા, એને થશે અરે પણ તો તે વાંચ્યું નથી 15 વર્ષમાં, તારે વાંચવું હતું ને, હવે કોઈક વાંચશે તો આગળ થઈ જશે. તો આ તો ક્યાંથી ચાલશે? આવી રીતે ક્યાંથી ચાલશે? એનો મતલબ તે કાંઈ ગ્રહણ જ નથી કર્યું. તને ગ્રહણ કર્યું હોય તો તને શેનું ફિયર હોય? આ ભાઈ આ છે, લઈ જા તું વાંચ. તો પણ તે પોતે થોડું બુકીસ નોલેજ જ તે ગેઇન કર્યું છે, અને તને ખબર છે કે આ બુકીસ નોલેજની એક મર્યાદા છે. અને ઓલી વ્યક્તિ જો સાચી રીતે ગ્રહણ કરી લેશે તો મારાથી આગળ નીકળી જશે. તો જ્ઞાનમાં જેને આગળ વધવું હોય એને જ્ઞાનમાં ચાહે લૌકિક હોય ચાહે અલૌકિક હોય એમાં ફૂલ કોઓપરેટ કરવું જોઈએ. છોકરાઓને એમ કહેવાનું નહીં કે આ છુપાવીને નોટ્સ રાખ, આ તને આ ઇમ્પોર્ટન્ટ મળી ગયું તો કોઈને નહીં બોલ, આ ચેપ્ટરની નોટ્સ તને બીજા પાસેથી મળી તો હવે તું તારી જ પાસે રાખ. આવા સંસ્કાર છોકરાઓને ન આપવા. ભલે છોકરો પહેલાં કરતાં ઓલે તમારા છોકરા કરતાં બીજો છોકરો આગળ નીકળી જશે નહીં, ચાલશે. એ આગળ એમાં નહીં નીકળે પણ આમાં આગળ નીકળશે એક દિવસ. પણ એમ કરીને તમે સામેવાળાની લાઈન નાની કરીને તમે તમારી લાઈન મોટી કરશો તો ક્યાં સુધી થશે? સામેવાળાની લાઈન ઘૂસીને તમે તમારી લાઈન મોટી ક્યાં સુધી કરશો? પણ જ્ઞાન આપવામાં જે ફૂલ કોઓપરેટ કરે છે એને કોઈ જ્ઞાન લેવા માટે કોઈ પાસે જવું નથી પડતું. એને સહજતાથી જે બુક્સ છે એવું નિમિત્ત બની જાય. બુક્સ બી એને નિમિત્ત રૂપે કોઈ આપી જાય કે આ ભાઈ આ બુક છે, જો વાંચો તમે.
તમારા ભાવમાં એમ જ હોવું જોઈએ કે જ્ઞાન આપવામાં હું કોઈ કસર નહીં કરું, કોઈ ચીજ છુપાવીશ નહીં. તો એ ભાવ જે છે તમારો, એ તમને જ્ઞાનમાં આગળ લઈ જશે. કેમ કે એ ભાવ જે નથી એ જ તમારો જ્ઞાનાવર્ણ્ય કર્મ છે. તમારા ભાવમાં જે કપટ છે કે જ્ઞાનમાં હું કોઈને કોઓપરેટ ન કરું, દરેક એક પ્રસંગ થાય ત્યારે જ એ કર્મ બને એમ નથી. અભિપ્રાય તો તમારો અંદર પડેલો છે. અભિપ્રાય તો તમારો અંદર પડેલો છે કે તમારી પાસે કોઈ કે બુક, ગુરુદેવની રેર બુક આવી ગઈ, હા, હવે તમે એને શું કરશો? તો હા, ચૂપચાપ રહ્યો, આપણી પાસે શું પણ આપણી પાસે. આ મુનિ હોય ને, એ શાસ્ત્ર કોઈ વાંચતા હોય ખરેખર, અને હજી પૂરું વંચાણું હોય ને, ક્યાં આવીને કોઈ ઓલા શ્રાવક માગે કે મને વાંચવા જોઈએ છે, તાબડતોબ આપી દે. પોતાનું પૂરે વંચાણું ન હોય, વાંચતા હોય કે મારે આનો મોહ છોડવાનો છે ને, આ મારો મોહ છોડાવે છે ને, બુકમાંથી જ્ઞાન મારે ક્યાં લેવાનું છે? મારે તો જ્ઞાન આત્મામાંથી લેવાનું છે. આ માગે છે તો એને ફટ દઈને આપી દે. પોતાનું વંચાણું ન હોય, અધૂરું હોય, અને જેવું કોઈ માગે એટલે આપી દે. તો જ્ઞાનમાં આગળ વધવું હોય, જે કીધું ને, જો ઓલું હતું આપવાના ભાવમાં મર્યાદા હોવાને કારણે આપણને મર્યાદા, એ લૌકિક વાત હતી. તો એવી જ રીતે આ જ્ઞાન આપવાના ભાવમાં જેને મર્યાદા છે, જ્ઞાન આપવાના ભાવમાં જેને મર્યાદા છે, તો એનું જ્ઞાન મર્યાદિત થઈ જશે. જેને જ્ઞાન આપવાના ભાવમાં મર્યાદા નથી, તો એનું જ્ઞાન છેલ્લે કેવળ જ્ઞાન પર અટકશે. કેવળ જ્ઞાનથી આગળ નથી કાંઈ, એટલે કેવળ જ્ઞાન પર અટકશે. તો ક્ષયોપશમની લાલસાવાળાને સાધર્મી વાત્સલ્ય હોતું નથી. એ નાટક ભરે કે સાધર્મી વાત્સલ્યનું કરે, પણ એની નજર પોતાના સ્વાર્થ ઉપર જ હોય છે કે હું કેમ કરીને નીકાળું, કેમ કરીને કરું અને આગળ વધું. કોઈને ખબર ન પડે કે હું શું વાંચું છું. શું હોશિયાર છોકરા હોય ને, એ પોતે શું વાંચે છે, શું ભણે છે, એ કોઈને કાંઈ કહે જ નહીં. એમ મારું તો બધું બાકી છે, મારું તો બધું બાકી છે, મારું તો કાંઈ થયું જ નથી એમ કે. એક સાચે એવું ફીલ કરતા હોય, હોશિયાર હોવા છતાં એનો એ અલગ વસ્તુ છે ને ઓલો કપટપૂર્વક કરે. અમુક હોય કે જેને ખરેખર જ અંદરથી એમ ફીલ થતું હોય ઘરે મારું ખરેખર નથી ને, પછી હકીકતમાં એની અંદર હોય, એની લખ્યા હોય પણ કરો, પણ એમાં કપટપૂર્વક ન હોય. એને એમ મહેસૂસ થતું હોય કે ખરેખર મેં જે ભણવું જોઈએ કોન્શિયસલી મેં ભણ્યું નથી, પણ એને આખું વરસ એટલું ભણ્યું હોય ને કે એ ઓલા એને જે કોન્ફિડન્સ ન હોય એના કરતાં 4 જણા બીજાને કહે કે આ ભલે ને બોલતો, આને તો 90% જ આવશે. પણ ઓલો એનું લાસ્ટ મહિનાનું જોતો હોય કે આખો છેલ્લો મહિનો મારે કંઈ વાંચ્યું જ નથી. એની વાત સાચી બી હોય, પણ એક એ અલગ અને એક કપટપૂર્વક ખોટું બોલે. એ આશય એનો કપટનો છે કે અને પછી રિઝલ્ટ આવે ત્યારે અપ ટુ ડેટ આવે. બે એક ક્લાસમાં જતો હોય, પછી પાછો સાઈડમાં એક ટ્યુશનમાં જતો હોય ને ઘરે એક સર આવીને ભણાવતા હોય, અને એ એમ કહે કે કાંઈ નથી થયું મારું, અને હું તો એકલો જ ભણું છું. તો સાધર્મી વાત્સલ્યનો અભાવ એટલે નિશ્ચયાભાસ. જેને સાધર્મી વાત્સલ્ય જ ન રહ્યું, તો હવે તો આ તો બાકી શું બચ્યું એની પાસે? તો કે આ જે ક્ષયોપશમી જ્ઞાન, આ માર્ગના 2 પાર્ટ છે. એક તારું જે આત્મામાં સ્થિરતા થાય એ તારું શુક્લ ધ્યાન, અને એ શુક્લ ધ્યાન જ્યાં સુધી નથી ત્યાં સુધી તારું ધર્મ ધ્યાન. આ 2 ચીજ છે આ માર્ગમાં. એક તરફ ધર્મ ધ્યાન અને બીજી તરફ શુક્લ ધ્યાન. તો ધર્મ ધ્યાન ક્યાંથી થશે? દેવગુરુ શાસ્ત્ર અને સાધર્મી, એના પ્રત્યેનું તારું જે કંઈ ભાવ છે, એના પ્રત્યેનું તું જે કંઈ પણ મન વચન કાયાથી તું કરે છે, એ તારું સાધર્મી વાત્સલ્ય છે, અને એ તારું ધર્મ ધ્યાન છે. તો ધર્મ ધ્યાન જ ન રહ્યું તને, તો તું શુક્લ ધ્યાનમાં સીધો જવાનો છે. જે મોક્ષમાં ચાલનારો હોય, તો આ સૌભાગભાઈ કેવા હતા કૃપાળુદેવ કે કોઈ બી આ માર્ગમાં ચાલનારો હોય ને તન મન ધનથી કેમ એને કોઓપરેટ કરવું, કેમ એને હેલ્પ કરવું, કેમ એને આગળ વધારવું, એનું ક્યાં અટકે છે, A to Z એટલી એને કંજન રહેતી કે આને આગળ કેમ વધારવાનું, ક્યાં અટકે છે. કોઈ એક એમાંય મર્યાદા નહીં કે હા હું તો જ્ઞાન આપું, પણ ભાઈ જ્ઞાન નહીં, તન મન ધનથી ક્યાં અટકે છે એનું, ભાઈ તારું ક્યાં અટકે છે? તો તમે સાધર્મી ક્યાં? સાધર્મી છે તો તારે ભાવ દશા તો હોવી જોઈએ ને તને. તો સાધર્મી વાત્સલ્યનો અભાવ એટલે નિશ્ચયાભાસ. બસ હું મારું કરીને નીકળી જાઉં. તો શાસ્ત્રમાં એમ આવે ભાઈ તું તારું કરીને નીકળી જા, એ અપેક્ષા અલગ છે. તું તારું કરીને નીકળી જાય એટલે કે તું કોઈનો ઉપદેશ આપ નહીં ને આપને કોઈ માને નહીં, તો તું ફિકર ન કર ને તું તારું કરીને નીકળી જા, એ વસ્તુ અલગ થઈ.
અને તને કોઈને આપવી નથી વસ્તુ કે આગળ વધી જશે મારાથી, તો એ તને જે ડર છે કે આ તો એનો મતલબ શું થયો? એ ખોટા રસ્તે જ રહે એમ તારા ભાવમાં થયું ને, કે સાચા રસ્તે ન આવે અને ખોટા રસ્તે રહે, તો કુદરત તને સાચો રસ્તો કેવી રીતે આપશે? તું બીજાને માટે ઈચ્છે છે કે એ ખોટા રસ્તે ભલે છે એમ છે. અરે લૌકિકમાં એક ડૉક્ટર હોય કે એક એક્યુપ્રેશરવાળો હોય, એનું એકવાર આવેશમાં આવીને વાત કરી દે તમને કે અરે મને આમ હતું, એક્યુપ્રેશર કર્યું ને બહુ સારું થઈ ગયું, પણ તમે એની પાસે નંબર માગો ને તો ગલ્લા તલ્લા કરે, નંબર ના આપે. એટલી પોઝેસિવનેસ હોય કે તમે ખાલી સાંભળો, મારું બેક પેઇન સારું થઈ ગયું એક્યુપ્રેશરથી, પણ તમે પાછા એની પાસે જશો તો પછી તો તમારું સારું થઈ જશે, તો પછી તો એ એને થવા નથી દેવું. તો વાત કરે પછી કહેશે હા હવે ફોન નંબર આપવો હોય તો 1 સેકન્ડમાં આપી શકે આમાંથી, તો કે હા હું ઘરે જઈને તમને વોટ્સએપ કરું છું એમ કે, પછી કરે જ નહીં. કોઈ પણ સોર્સ પોતાનો કાંઈ પણ એવું બતાવી દે કે આ વસ્તુ, તો કે અમારા છે ને ફલાણા એ આપી જાય છે નામ છે, તો કે જરા મને નંબર આપજો ને, તો કે એ છે ને મારા માટે જ છે, કરે છે, પર્સનલ રિલેશનમાં કરે છે, જનરલ નથી કરતા બધા માટે એમ કે. આ નંબર જેવી ચીજ આપવામાં પોઝેસિવનેસ છે, એ કઈ ચીજ છોડશે ને એને કેટલા અંતરાય બનશે, એને કેટલા અંતરાય બનશે. અરે ભાઈ આ મિશ્રા ડૉક્ટર સારા છે ભાઈ, તો આ ભાઈ લે નંબર, જા તું. હા, એમાં મારે પોઝેસિવનેસ કરવાની કે ભાઈ મિશ્રા ડૉક્ટર આગળ મારું ઇમ્પોર્ટન્સ નહીં રહે, આ બધા થઈ જશે તો મારું ઇમ્પોર્ટન્સ ઓછું થઈ જશે. ભાઈ તારે શું કરવું છે ઇમ્પોર્ટન્સને? શીતશિલા પર બેઠા છે એને કોઈ જાણે છે? અનંતકાળમાં કેટલા શીત થઈ ગયા એને કોઈ જાણે છે? તો એને કંઈ ફરક પડે છે કે મને કોઈ જાણતું નથી તો શું? અરે યાર મારા આનંદનું શું મતલબ? હા, કોઈ ઓળખતું નથી મને પૃથ્વી પર, આ લોકમાં મને કોઈ ઓળખતું નથી. આ આનંદના ઘૂંટડા પીવું પણ શું મતલબ? હા, તો એ તારું છે કે લોકો જાણે તો થાય, જાણતા કોઈ નથી ને એ માણે છે પોતાનું. જાણવા મારી આ બધા સંસારમાં અટકી ગયા. તો આવી બધી બારીક બારીક પોઝેસિવનેસ છોડી દેવા જેવી છે. હા, ફૂલ સામેવાળાને ફૂલ કોઓપરેટ કરવું પડે, સંસારમાં પણ કોઓપરેશન ને મોક્ષના માર્ગમાં પણ કોઓપરેશન. આપણે બોલું પર્યુષણમાં લીધેલું કે એઝ ફાર એઝ પોસિબલ સે ઓકે, એઝ ફાર એઝ પોસિબલ સે ઓકે. તમે ઓકે કર્યું એટલે તમે સામેવાળાના રાગને ઓનર કર્યો, અને તમારા રાગને તમે કટ કર્યો, તમારા ચારિત્રમોને તમે કટ કર્યો, અને સામેવાળાના રાગને ઓકે કર્યો એટલે એ ઓકે કર્યો એનું પુણ્ય બનશે, અને તમારો રાગ કટ થયો એટલે તમે વિતરાગ માર્ગમાં આગળ વધ્યા. ઓકેનું લીધેલું ને આપણે પર્યુષણમાં. મને હજી પણ રાગ દ્વેષ કેમ થાય છે એવો પ્રશ્ન કરનાર પોતે રાગ છે, જ્ઞાન તો ફક્ત જાણે છે. જે સત્સંગમાં આટલા વખતથી જાઓ તો બીજા એ કહેશે ને, તમને પોતાને બી થાય ને કે અરે હું આટલો વખતથી જાઉં છું હજી પણ રાગ દ્વેષ થાય છે, તો કે એ હજી પણ રાગ દ્વેષ થાય છે એવો જે પ્રશ્ન કરે છે એ પોતે રાગ છે. જ્ઞાન તો ફક્ત જાણે છે પોતાની યોગ્યતા, વર્તમાન યોગ્યતા, કે હું સત્સંગ કેટલાય વખતથી જાઉં છું પણ હજી મારી યોગ્યતા તો આ જ છે, મારા પરિણામની યોગ્યતા તો આ જ છે, અને એને હું જાણું છું. એ જાણનારા રૂપે જ, જ્ઞાન તો જાણનારા રૂપે જ છે. આ નવો રાગ વળી ક્રિએટ કર્યો છે કે રાગદ્વેષ ન થવા જોઈએ, એ નવો રાગ ઊભો કર્યો. તો કે રાગ ઊભો કરવાથી રાગદ્વેષ નહીં જાય, નવો વિકલ્પ ઊભો કર્યો છે, નવો વિકલ્પ કે એક બી વિકલ્પ ન થવો જોઈએ, વિકલ્પ ન થવો જોઈએ એવો નવો વિકલ્પ ઊભો કર્યો. તો કે વિકલ્પ ન થવો જોઈએ એના જોરથી વિકલ્પ ટળશે? એના જોરથી વિકલ્પ નહીં ટળે. જે નિર્વિકલ્પ તત્વ છે એ તારા શ્રદ્ધા જ્ઞાનમાં આવી જશે કે નિર્વિકલ્પ તત્વ છે ને એ હું છું એમ તારા શ્રદ્ધા જ્ઞાનમાં આવી જશે, ભાવવસનમાં આવી જશે, તો એ વિકલ્પ ક્રમે ઓછો થતો જશે. અને એવી જ રીતે વિતરાગ જે દ્રવ્ય છે, ધ્રુવ દ્રવ્ય, જે વિતરાગ દ્રવ્ય, એ આવી ગયું તારા શ્રદ્ધા જ્ઞાનમાં,
તો પછી પર્યાયમાંથી ક્રમે 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 રાગ ટળતો જશે. પણ રાગ દ્વેષ કેમ થાય છે અને કેમ હજી જતા નથી? એટલે હસબન્ડ જતા હોય ને વાઈફ ન જતા હોય, અથવા વાઈફ જતા હોય ને હસબન્ડ તો એ આવું આવે. હા, તમે 5 વર્ષથી સત્સંગમાં જાઓ પણ કાંઈ ફરક તો તમામ કાંઈ નથી. હજી તમે આ તમારી કમાન છટકે છે આમ. તો કે એટલે એ કમાન છટકવાવાળાએ તો એને પોતે અલગ પોતાનું વિચારવાનું કે હું 5 વર્ષથી જાઉં તોય મારી કેમ કમાન છટકે છે, એણે એમ વિચારવાનું છે. પણ ઓલો જે કહેવા માગે છે કે 5 વર્ષથી જાઓ તોય છટકે જ તમારી હજી, પણ તમે તો જતા જ નથી, એનું શું? અમારે જતાં કાંઈક તો ઘસાતા 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 ટળશે તો ખરું. તમે તો જતા જ નથી, પાછું અમારું ઇવેલ્યુએશન કરો છો. તમે એક્ઝામ જ નથી આપતા અને અમારા રિઝલ્ટની સમીક્ષા કરો છો કે તમારું રિઝલ્ટ કેમ ખરાબ આવ્યું. પણ ભાઈ, તમે એક્ઝામમાં જ નથી બેઠા. અમારું ખરાબ રિઝલ્ટ આવ્યું એમાં એ તો સાબિત થયું ને કે અમે એક્ઝામમાં હિંમત કરીને બેઠા હતા, એટલું તો સાબિત થયું ને. તમે તો એક્ઝામમાંય નથી બેઠા અને અમારા રિઝલ્ટની સમીક્ષા કરો છો. સાચા જ્ઞાનના રસ્તે આવે એટલે પહેલું એનું લક્ષણ છે કે નિર્ભારતા આવી જાય. નિર્ભારતા, ભાર બોજો 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 બોજો, એ બધો બોજો શેનો છે? કરતાપણાનો બોજો છે, રાગનો બોજો છે. આમ થવું જ જોઈએ એનો બોજો છે, આમ નહીં થાય તો શું થશે એનો બોજો છે. જ્યારે હું જ્ઞાતા દ્રષ્ટામાં સ્વીકાર ભાવમાં છું, હું ક્રમબદ્ધને સ્વીકાર ભાવમાં છું, હું કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞએ જે જોયું હશે એ જ થશે એવા સ્વીકાર ભાવમાં છું, તો બધો બોજો છે કેનો રહે? શેનો બોજો? બોજો એનો છે કે સર્વજ્ઞએ જે જોયું છે એ થઈ જશે તો અરે તો એ તો થશે જ. સર્વજ્ઞએ જે જોયું છે એ તો થશે જ. તું કે નહીં થશે તો એમ કેમ થશે? તો એ જે સ્વીકાર ભાવ નથી, સંયોગ જે બી હશે એને હું સ્વીકારીશ, એનો બોજો છે. અને એ બોજો આ જ્ઞાનના રસ્તે વળે સાચા અર્થમાં તો એ બોજો જ ખતમ થઈ જાય ને નિર્ભારતા આવી જાય કે મારું ધ્રુવ દ્રવ્ય છે એ સુરક્ષિત છે, એમાં કંઈ વધઘટ થતી નથી, એમાંથી એક ગુણ ઓછો નથી થતો, એક ગુણ વધતો નથી એનું ટેન્શન નથી, કેમ કે એ પૂરો અનંત ગુણોથી ભરેલો છે. હવે એનાથી આગળ કેટલો ગુણ વધારવા તારે? ઘટતો નથી એનું મહત્વ છે. મુકેશ અંબાણીને ના રૂપિયા ઘટશે નહીં હવે એમ કોઈ કહે તો એ ખુશ થઈ જાય ને? ના, એ ન થાય. એને તો વધારવા છે, એને તો વધારવા છે, એ ખુશ ન થાય. પણ આપણે એઝ્યુમ કરીએ કે એ જરાક આ તત્વમાં વળેલો છે, એમ આપણે તત્વમાં થોડુંક તત્વ સન્મુખ થયેલો છે અને કોઈક એને ઘરે આમ તત્વજ્ઞાન આત્મસિદ્ધિ સમજાવવા આવે છે તો પછી એને કહે કે ભાઈ તારા રૂપિયા ઘટશે નહીં. હા, તો કે બસ બહુ થઈ ગયું, આટલી સિક્યોરિટી તો મને બહુ થઈ ગઈ, જેટલા છે એટલા ઘણા છે અને એ ઘટશે નહીં તો બહુ થઈ ગયું. તો પણ એ દેવલોકમાં એ નથી થતું. દેવલોકમાં કહે છે કે આ તમારું ઘટશે નહીં બધું, તો એનું ડિપ્રેશન આવે છે કે લ્યો વધશે નહીં ને, ઘટશે નહીં તો વધશે નહીં ને. જે મહાવીર સ્વામીને કીધું ઋષભદેવ ભગવાને કે આ 24માં તીર્થંકર મહાવીર સ્વામી થશે, તો પહેલાં તો ખુશ થઈને નાચ્યા કે હું 24માં તીર્થંકર થઈશ, એમાં નવાઈ જેવું શું છે? એ કે મારા ફાધર ચક્રવર્તી અને મારા ગ્રાન્ડ ફાધર તીર્થંકર, અમારું તો ખાનદાન જ ઊંચું છે ને, એમાં હું તીર્થંકર થાઉં એમાં નવાઈ શું છે? અને પછી જ્યારે શાંતિથી વિચાર કરવા બેઠા ને ત્યારે થયું કે 24માં તીર્થંકર હું થઈશ તો એમાં તો 1 કરોડા સાગરોપમનો કાળ છે. તો આ ભગવાને મને છે ને ઇનડાયરેક્ટલી ગાળ આપી છે કે તું નિગોદિયો છે, તું અસંખ્ય વાર નિગોદમાં જવાનો છે, એમ ઇનડાયરેક્ટલી ભગવાને મને ગાળ આપી છે. બોલો, સગા ગ્રાન્ડફાધર છે એના ઘરના, અને એના માટે પણ જેને જે સમયની યોગ્યતા પર્યાયની છે તો એના માટે પણ એને ઉલટા ભાવ આવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એટલો વિરોધ કર્યો છે ઋષભદેવ ભગવાનનો સગા પૌત્ર તરીકે. તો ભગવાનને તો, અને ભગવાનને શું કેવળ જ્ઞાનમાં નહોતું જણાવું, એ જણાયેલું હતું કે આ તો આમ કરશે જ, આ તો આમ કરશે જ. એમ કરશે ત્યારે તો આટલો ટાઈમ જશે. 1 કરોડા સાગરોપમનું સંસાર પરિભ્રમણ કરવા માટે તત્વની હાઈએસ્ટ લેવલની વિરાધના કરવી પડે, તો જ એટલું તારું દર્શન મોહનીય કર્મ એટલું બને ને એટલું પરિભ્રમણ થઈ શકે. હા,
જીવ વિકલ્પથી થાક્યો નથી એટલે ધ્રુવનો વિસામો મળતો નથી. એક માણસને સાચી અર્થમાં તરસ લાગે ને તો પછી પાણી શોધીને રહે, પણ સાચી તરસ ન હોય, સાચી ભૂખ ન હોય તો એને પાણી ન મળે અને ખાવાનું ન મળે. એમ આને વિકલ્પનો ખરેખર થાક જ નથી લાગ્યો. જે વિકલ્પનો થાક લાગવો જોઈએ એને અશુભ વિકલ્પનો થાક લાગે છે, શુભ વિકલ્પનો થાક નથી લાગતો. જીવ વિકલ્પથી થાક્યો નથી એટલે ધ્રુવનો વિસામો મળતો નથી, એટલે એ ધ્રુવમાં જતો નથી. બહાર એને આગ લાગે વિકલ્પની અંદર, વિચાર ભાવ બધું જે ઘમાસાણ યુદ્ધ મનનું ચાલે છે એમાં એને પરેશાની લાગે કે આ બધું શું છે. તો એ વિશ્રામનું સ્થળ શોધે કે કોઈ અંદર સ્થળ, શાંતિનું સ્થળ છે ખરું કે જ્યાં જઈને હું વિશ્રામો લઉં તો મને શાંતિનો અનુભવ થાય. તો એને અશાંતિ જે છે એ અશાંતિ હજી અશાંતિ રૂપે લાગી નથી. અશાંતિનું જે વેદન આવવું જોઈએ, જેમ આપણે ઓલી ગરમ વસ્તુને તમે અડો તો કેવો હાથ તમારો પાછો આવે તરત. ગરમ વસ્તુને અડ્યા પછી તમારે વિકલ્પ કરવો પડે કે અરે આ મને દજાડે છે તો હું મારો હાથ પાછો ખેંચું. એવો વિચાર બુદ્ધિપૂર્વકનો કરવો પડે, બુદ્ધિપૂર્વકનો વિચાર ન કરવો પડે. એને રિફ્લેક્સ એક્શન કે એ રિફ્લેક્સ એક્શન આવે સીધી, કેમ કે એ તમારા અંતર મનમાં તમારું હિત પડેલું છે કે આ જે છે એ મારું અહિત છે, આ જે સ્પર્શ થયો એમાં મારું અહિત છે, એનાથી હાથ મારે પાછો ખેંચવો એમાં મારું હિત છે. એ તમારા અંતર્મનમાં પડેલો છે બોધ, એટલે તમને એમાં વિચારવું ન પડે, તરત તમારો હાથ પાછો આવે. એમ વિકલ્પનો એને થાક લાગે અંદર કે આ શું ચાલે છે અહીંયા કન્ટિન્યુઅસ, આ કેટલું ચાલે છે અને કેટલો એનો ભાર બોજો છે. એ એને બોજો મહેસૂસ થાય તો એને અંદર એક તત્વની શોધ ચાલુ થાય કે અંદર કંઈક જ્ઞાનીઓ કહે છે કે વિશ્રામનું સ્થળ છે, એમાં જઈશ તો તારા બધા વિકલ્પોની તને જે આકુળતા છે એ વહી જશે અને નિરાકુળતાનો અનુભવ થશે. તો એ વિકલ્પથી થાક્યો નથી એટલે ધ્રુવનો વિસામો મળતો નથી. પછી ધંધા પાણી કરવામાં હોય કે કોઈ થાક્યો જ નથી, ઘણા જોયા ને 70 વર્ષે નવો ધંધો શોધી આવે કે ભાઈ 5 લાખમાં ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ ધંધો બતાવો. આવા મેં જોયા જ કાકાઓ 70-75 વર્ષે, કંઈક બતાવો ને ભાઈ. તો કે તમારે હવે કંઈ જરૂર છે? તો કે ના 2 છોકરા આપણા વેલ સેટ છે, પણ કાંઈ પ્રવૃત્તિ તો કરવી પડે ને. તો પ્રવૃત્તિ છે ને, આત્માની પ્રવૃત્તિ કર ને ભાઈ. પણ એ જેની પાસે નથી એને પછી આ કરવા સિવાય એ બેસે, નવરા બેસે તો ગાંડા થઈ જાય, કેમ કે આખી જિંદગીમાં એણે એ રસ રુચિ પોઈસા નથી આના. તો હવે 75 વર્ષે ક્યાંથી કાઢશે? મેં એવા જોયા છે કે એના દીકરા દીકરીની જે ઇન્કમ હોય ને ઘરની, એ 2-2 લાખ રૂપિયાની મહિનાની ઇન્કમ હોય અને એ ફાધર 5,000 રૂપિયાની નોકરી કરે પાર્ટ ટાઈમ. કે શેના માટે? તો પણ મારો ટાઈમપાસ કેમ થાય? 5,000માં તો મારો દીકરો મને મહિનાના 50,000 આપે છે વાપરવા માટે. તો એ 5,000માં જાય ટેક્સીમાં ને આવે ટેક્સીમાં, પણ નોકરી કરે 5,000ની. તો આ ટાઈમપાસનું જે છે એ ટાઈમપાસનું નીકળી જવું જોઈએ. એવા રસ રુચિ પહેલાં આમાં આવી જવા જોઈએ અને પછી ખાલી બેસવાનો ડર નીકળી જવો જોઈએ. ખાલી બેસતા જ એને આવડી જાય અને પછી આ ટાઈમપાસનો ડર નહીં ને, વાંચવાનું એ નહીં થઈ શકે. આંખ કામ નહીં આપે ને તો વાંચવાનું એ નહીં થઈ શકે, સાંભળવાનું એ નહીં થઈ શકે. ત્યારે શું કરશો? તો ત્યારે ખાલી બેસવાની જે તાકાત છે એ રિયલ તાકાત છે પોતાની. પ્રવૃત્તિમાં રહેવું એમાં મોટી તાકાત નથી. પણ ઓલા સોગાનીજી કહેતા થોડું નિવૃત્તિની પ્રેક્ટિસ કરવી પડશે ને, કેમ કે અનંતકાળ સિદ્ધશિલા પર નિવૃત્ત બેસવાનું છે, એકલા બેસવાનું છે, નિવૃત્ત બેસવાનું છે. તો થોડી પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયા તો એવો ઘેરાયેલો હોય, બધાથી ઘેરાયેલો હોય, તેમાં એકલો પડવા માગે તો ન પડે. અને જે દિવસે પડ્યો હોય એ દિવસે ફ્રેન્ડોને બોલાય આવે કે એકલો છું, વાઈફ ગઈ છે પિયર, આવી જા. હા,
આમ વાઈફ હોય તો એની કમ્પ્લેન કરતા હોય કે હવે આ પરોજણ બાયડી છોકરા આમાં અમે એકલા ક્યારે પડીએ ને અમને ક્યાં પ્રાઇવસી મળે. હવે ઓલી સખેથી પિયર ગઈ હોય ત્યારે ફ્રેન્ડને ભેગા કરે કે હવે આજ તો ટાઈમ છે પાર્ટી કરવાનો. હા, સ્વરૂપને સમજવા માટે સત્સંગમાં થતી ઉપયોગની એકાગ્રતા એ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન છે. મેં તો ગુરુદેવનું આ સાંભળ્યું ને હું ઓલી ગયો કે ગુરુદેવ આટલી નિખાલસતાથી કહે છે કે મારાથી ધ્યાન નથી થઈ શકતું, હું ધ્યાનમાં સ્થિર નથી બેસી શકતો. બેનશ્રીબેન કલાકો બેસે છે ધ્યાનમાં, પણ મારાથી ધ્યાનમાં સ્થિર નથી બેસી શકાતું. હું સ્વાધ્યાય અને ચિંતન મનન શાસ્ત્ર સ્વાધ્યાય કલાકો કરી શકું, પણ ધ્યાન મારાથી ન થઈ શકે. અને અહીંયા નવા નવા ઉગીને નીકળ્યા હોય ને કે ધ્યાન કરો. અરે ભાઈ, તું ક્યાંથી ધ્યાન કરીશ? હા, તું ધ્યાન ક્યાંથી કરીશ? ઉપયોગ બધો બહાર ફેલાયેલો છે ને ધ્યાન કરીશ ક્યાંથી કરીશ? દબાવી દબાવીને કરીશ ધ્યાન. ગુરુદેવ જેવા જે તત્વમય થઈ ગયેલા છે, સમ્યક દર્શન થઈ ગયેલું છે, એ એગ્રી કરે છે કે હું ધ્યાનમાં સ્થિર નથી થઈ શકતો. તો સ્વરૂપને સમજવા માટે સત્સંગમાં થતી ઉપયોગની એકાગ્રતા એ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન છે. અહીંયા તમારે આ વાતને સમજવા માટે જે ઉપયોગને એકાગ્ર કરવો પડ્યો, એના માટે તમે તમારા સંસારના લૌકિક બધા જ વિચારો ભાવોથી પર થયા અને આમાં તમારા ઉપયોગને તમે જોડ્યો. એ જોડ્યો એ સમયે એકાગ્રતા થઈ અને તમને એ વાત સમજાણી, તો એ જે એકાગ્રતા થઈ એ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન થયું. એ ખુલ્લી આંખનું ધ્યાન થયું. પહેલાં ખુલ્લી આંખનું ધ્યાન થાય અને પછી બંધ આંખનું ધ્યાન થાય. બંધ આંખનું ધ્યાન સીધું કરવા જાય તો ન થાય. ખુલ્લી આંખનું ધ્યાન કરે પહેલાં જે બોલાઈ રહ્યું છે એમાં શાસ્ત્ર વાંચે તો એમાં પૂરું ફોકસ કરે, સાંભળે તો એમાં પૂરું ફોકસ કરે. એ જે ધ્યાન થયું એ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન થયું. એમાં પરનું અવલંબન છે અને એ પરના અવલંબનવાળું ધ્યાન થયું. પછી સ્વના અવલંબનવાળું ધ્યાન થાય. તો સત્સંગમાં જવાથી ઓટોમેટિક તમને આ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન થવા લાગે. જો તમે એકાગ્ર ચિત્તે તમારા આગલા પાછલા બધા માનસિક બોજાઓને બાજુ મૂકી અને જે બોલાઈ રહ્યું છે એની સાથે સાથે જ ફ્લો થાવ. આ કાલે શું કીધેલું ને પરમ દિવસે શું કીધેલું ને ઓલાએ શું કીધેલું એ વચ્ચે ન લઈ આવો. અને અરે સેમ વખતે 15 દી પહેલાં શું કીધું તું, એ માઇન્ડ તમારું ત્યાં જાય કે આજે દીપકભાઈ આ કીધું, ઓલા દિવસે ઓલામાં આમ કીધેલું. તો તમારું ધ્યાન તમે વર્તમાનમાંથી હટી ગયા. તમે વર્તમાનમાંથી હટી ગયા. સત્સંગનું પ્રયોજન છે કે તમારો ઉપયોગ વર્તમાનમાં ટકીને રહે. એ વર્તમાનમાં ઉપયોગ ટકીને રહે એ ધ્યાન છે. જેવો ઉપયોગ વર્તમાનમાં આવે, મનનું એક્ઝિસ્ટન્સ તો જ થઈ શકે કે મન હંમેશા ભૂતકાળમાં એક્ઝિસ્ટ થાય અથવા ભવિષ્યમાં એક્ઝિસ્ટ થાય. વર્તમાનમાં મન એક્ઝિસ્ટ ન થઈ શકે. વર્તમાનમાં જ્ઞાનને ઉપયોગથી ટેકલ કરવું પડે. પણ મન હંમેશા ભૂતકાળમાં જાય કાં ભવિષ્યમાં જાય. તો એ બંને ચીજ જ્યારે કટ ઓફ કરી નાખે, ભૂતકાળમાં ન જાય ભવિષ્યમાં ન જાય અને વર્તમાનમાં જ ફોકસ કરે, તો એનું મન એલિમિનેટ થઈ ગયું. જે એકલો બેસીને કરવા જાય તો મન એલિમિનેટ ન થાય. 1 સેકન્ડ માટે મન એલિમિનેટ થાય ને તો એ ધ્યાન એ તમારા કેટલા કર્મોની નિર્જરા કરે. 1 સેકન્ડ માટે મન એલિમિનેટ થાય અને અહીંયા તત્વમાં તમારો ઉપયોગ રહ્યો તો એ સમયે તમારા કેટલા કર્મો ખરી જાય અને કેટલા કર્મોના સ્થિતિનો અનુભાગ બદલાઈ જાય, કેટલા અસાતા વેદનીય સાતા વેદનીયમાં કન્વર્ટ થઈ જાય. તો સત્સંગનું એ મહત્ત્વ છે કે સત્સંગમાંથી જ ધ્યાનનો ફાયદો ઉઠાવી શકાય છે. અગર પૂરી એકાગ્રતાથી એ સાંભળે અને વચ્ચે કાંઈ ન લઈ આવે. સોગાનીજીનું વાક્ય છે, ખરેખર તો મિથ્યાત્વમાં તીવ્ર દુઃખ લાગવું જોઈએ. આપણે જે કીધું વિષામ, એને વિકલ્પનો પૂરો થાક લાગવો જોઈએ. આપણે ઓલું યોગામાં શવાસન કરાવે ને, તો શવાસન કરાવે એ પહેલાં કેમ કે આમ સ્ટ્રેચ કરો, ઓમ સ્ટ્રેચ કરો, પૂરેપૂરું તણાવ પેદા કરે, પછી કે હવે લૂઝ છોડી દો, હવે બોડીને લૂઝ છોડી દો. કેમ? પહેલાં તણાવ કરે ને પછી લૂઝ છોડી દે. તો એવી રીતે ઓલામાં પૂરું તણાવ થાય, પૂરો તણાવ અનુભવે. તણાવ તો છે પણ એ અનુભવતો નથી. તણાવ તો છે જ, પણ એ તણાવને પોતાની સંવેદનશીલતા જે બુઠ્ઠી થઈ ગઈ છે, એ તણાવથી જ યુઝ ટુ થઈ ગયો છે. એટલે એ તણાવ એને તણાવ નથી લાગતો. એક મજૂર છે, રોજનો 100 કિલો ઓલું ગુણી ઉપાડે છે, તો એને આમ વળેલો હોય છે, પણ એને કાંઈ મહેસૂસ નથી થતું. એનું રોજનું રૂટીન છે.
આપણે જોઈએ તો થાય કરે બિચારાને જો તો આ બોજો ઉપાડીને ઝૂકી ગયો છે, એ તો એને તો કાંઈ નથી, એ તો મસ્ત છે કેમ કે એ ટેવાઈ ગયો છે. તો એ એના વેદનમાં આવે કે આ બોજો છે, મને આ વિકલ્પનો થાક છે. એવી રીતે મિથ્યાત્વનું તીવ્ર દુઃખ લાગવું જોઈએ. ખરેખર તો મિથ્યાત્વમાં તીવ્ર દુઃખ લાગવું જોઈએ. જો તીવ્ર દુઃખ લાગે તો સાચા સુખ વિના સંતોષ થઈ શકે નહીં, તેમજ દુઃખની વેદના સુખને શોધ્યા વિના રહે જ નહીં. સાતમી નરકમાં સમ્યક દર્શન કેમ થાય છે કે એટલી પીડા છે, એટલી પીડા છે, એટલી પીડા છે કે એનો રસ્તો શોધવા માટે એ કે શું કરું તો છેલ્લે એને થાય છે કે અંતર્મુખ થાઉં છું ને તો આ પીડા ઓછી થઈ જાય છે, તો એ અંતર્મુખ થઈ જાય છે. એટલી પીડા અનુભવે છે એટલે એને સમ્યક દર્શનમાં નારકી જીવને નિમિત્ત શું કીધું તો કે વેદના એ સમ્યક દર્શનનું નિમિત્ત છે. અસહ્ય વેદના એ સમ્યક દર્શનનું નિમિત્ત બની જાય છે. એની પાસે કોઈ ચોઈસ નથી રહેતો કે મારે આનાથી હટવું જ પડશે. હું અહીંયા આ ઉપયોગ બહાર રાખીશ તો મારે આટલી બધી પીડા છે, તો મારે ઉપયોગ અંતર્મુખ કરવો જ પડશે. નો ચોઈસ. અને એ વેદના જે છે એટલે એને વેદના સમ્યક્ત્વ કીધું. વેદના એમાં નિમિત્ત બને છે. સાતમા નારકીને સમ્યક દર્શન થવામાં વેદના નિમિત્ત છે. તો એ વેદનાથી બચવા માટે અંદર જાય છે અને અંદર જાય છે અને સમ્યક દર્શન કરી લે છે. તો કહે છે કે જો તીવ્ર દુઃખ લાગે તો સાચા સુખ વિના સંતોષ થઈ શકે નહીં, તેમજ દુઃખની વેદના સુખને શોધ્યા વિના રહે જ નહીં. ભૂખ્યો માણસ ખાવાનું શોધ્યા વગર રહે જ નહીં, શોધીને જ રહે. ભૂખ લાગી છે તો ખાવાનું શોધીને જ રહેશે, તરસ લાગી છે તો પાણી શોધીને જ રહેશે. તરસ લાગ્યો છે ને બેઠો છે કે તરસ છે તો કે બહુ તરસ છે, એમ હોય કોઈ? હે, રણમાં હોય તોય બિચારો ભાગે કે ક્યાંક પાણી મળશે, ક્યાંક પાણી મળશે. તરસ્યો માણસ પાણી શોધે અને ભૂખ્યો માણસ અનાજ શોધે. પ્રશ્ન: પાકા નિર્ણય વિના હું શુદ્ધ છું, ત્રિકાળી છું, ધ્રુવ છું એમ અનુભવનો અભ્યાસ કરે તો અનુભવ થઈ શકે કે કેમ? શું કહે છે? પાકા નિર્ણય વિના હું શુદ્ધ છું, ત્રિકાળી છું, ધ્રુવ છું એમ અનુભવનો અભ્યાસ કરે તો અનુભવ થઈ શકે? ઉત્તર: નહીં. પાકો નિર્ણય નહીં, પરંતુ યથાર્થ નિર્ણય કહો. યથાર્થ નિર્ણય થયા બાદ નિર્ણયમાં પાકાપણું થાય છે, પછી અનુભવ થાય છે. તો હવે આ યથાર્થ નિર્ણય અને પાકો નિર્ણય એમાં શું ફરક? તો કે પહેલાં પાકો નિર્ણય ન થાય, પહેલાં યથાર્થ નિર્ણય થાય. યથાર્થ નિર્ણય થાય એટલે કે એને ભાવભાષણ સહિતનું નિર્ણય થાય. હું શુદ્ધાત્મા છું એનું ભાવભાષણ પૂર્વકનો એનો નિર્ણય થાય, એ યથાર્થ નિર્ણય થયો કહેવાય. અને હવે એ યથાર્થ નિર્ણયને પાકો કરવા માટે એ ફરીને ઘૂંટતો જાય, ફરીને ઘૂંટતો જાય, ફરીને એ જ ઘૂંટતો જાય. તો એ ભાવભાષણવાળો નિર્ણય ફરીને ઘૂંટાતો જાય તો પછી આગળ ઉપર એમાંથી અનુભવ થાય. એટલે કહે છે કે પાકો નિર્ણય નહીં, પરંતુ યથાર્થ નિર્ણય કહો. યથાર્થ નિર્ણય થયા બાદ નિર્ણયમાં પાકાપણું આવે છે. ગુરુદેવ એકની એક સમયસારની ગાથાનો રોજનો સત્સંગ કરતા કે આટલું પોર્શનનો સ્વાધ્યાય રોજ. પર્ટિક્યુલર ગાથાઓ તો ફિક્સ હતી. એ ગાથાનો રોજ સવારે ઉઠીને એનો સ્વાધ્યાય હોય. એની જ ગાથા, એનું જ વિશ્લેષણ, એનું જ બધું. તો એનું જ થાય ત્યારે જ તમારા સબકોન્શિયસમાં એનો સંસ્કાર પડે અને એની પરિણતિ બને. એની એ ચીજ થાય ત્યારે જ એની પરિણતિ બને. આ સબકોન્શિયસમાં નાખવાવાળા શું કહે છે? તો કે સબકોન્શિયસમાં કોઈ પણ ચીજ નાખવાનો પ્રિન્સિપલ શું છે? તો કે સેમ ટુ સેમ ચીજ સેમ ટુ સેમ ટાઈમે કરતા રહેશો તો એ તમારા સબકોન્શિયસમાં એનો સંસ્કાર પડી જશે. સેમ ટુ સેમ ચીજ સેમ ટુ સેમ ટાઈમે, એટલે નિયમિત ટાઈમ કરવાનું કેમ કીધું? કે ભાઈ સવાર ઓલો યોગા કરે છે, સમજો એક્ઝામ્પલ, તો કે ભાઈ સવારના કરે છે 6 થી 7 વર્ષોથી કરે છે 6 થી, તો એના સંસ્કાર એને સબકોન્શિયસમાં જાય. પણ આજે એક ટાઈમે કર્યું, કાલ બીજા ટાઈમે કર્યું. ધ્યાન કરનારા બધા ફિક્સ ટાઈમે કરે કે 5 થી 6 સવારના કરે છે તો એ 5 થી 6 જ કરે. એક જ આસન પર બેસે, એક જ સ્થળ પર, એક જ આસન પર બેસે, એક જ જગા પર બેસે અને એક જ સમયે બેસે. તો એ એક જ સમયે થાય એટલે એની તમારા સબકોન્શિયસ પર એની ઇફેક્ટ પડે.
તો કહે છે કે પહેલાં યથાર્થ નિર્ણય કર, એટલે કે યથાર્થ નિર્ણયમાં એને ખાલી તર્કથી બુદ્ધિથી નહીં પણ એને ભાવ ભાષણથી વસ્તુ સમજાય કે શું છું હું, ધ્રુવ દ્રવ્ય છું તો હું, જ્ઞાયક ભાવ કે છે એ શું છે, આ પરમપારિણામિક ભાવ શું છે, એ એને ભાવ ભાષણથી પહેલાં સમજાય. અને એ સમજાઈ ગયેલી વાતને ફરી ફરીને એનું રિપીટેશન કરવું એ પાકો નિર્ણય. અહો જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ નુકસાન કરતા છે. આ વાત કહેવાની કોની તાકાત છે? એ તો ગુરુદેવનું જ સામર્થ્ય છે. શું કહે છે? જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ નુકસાન કરતા છે. કેમ? કેમ કે ભાવ વધી ગયો, તારો ભાવ વધી ગયો. સિમંદર સ્વામીનું હવે કે 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે અત્યારે. આ કેટલું છે? 1 કરોડ પૂર્વનું આયુષ્ય સિમંદર સ્વામીનું. આપણે અહીંયા ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વ લાખ હતું, ઓલું 1 કરોડ પૂર્વ. તો આટલો કાળ તમારો મોક્ષનો લંબાઈ ગયો. તો જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ નુકસાન કરતા છે. કેમ કે ગમે એટલો ઉત્કૃષ્ટ ભાવ શુભ ભાવ થયો પણ એ છે કે કોના અંડરમાં આવે? આશ્રવ તત્વના અંડરમાં આવે. ચાહે તીર્થંકર નામ ગોત્ર બનાવ્યું કે ચક્રવર્તી બનાવ્યું કે વાસુદેવ બનાવ્યું પણ એ કોની અંડરમાં આવશે? આશ્રવ તત્વ. શુભ ભાવ કર્યો ને, ભાવ કર્યો ને સારો, તો ભાવ છે ને સ્વભાવ નથી, એમાં ભાવ અલગ છે ને સ્વભાવ અલગ છે. ઉત્કૃષ્ટ ભાવ કર્યો તો એ ભાવ જે છે એ આશ્રવ તત્વ છે અને જે સ્વભાવ છે એ જ્ઞાયક તત્વ છે. તો આશ્રવ તત્વનો આદર ન હોઈ શકે. આ પોતે તીર્થંકર થવાના છે, એમને ખબર છે ચોથા ભાવે તીર્થંકર છે અને એ તીર્થંકર નામ કર્મ બનાવશે જ, પોતે બનાવવાના જ છે, પણ છતાં એનો આદર નથી. સિદ્ધાંત કહે છે કે સિદ્ધાંત આ છે કે ભાવ નુકસાન કરતા છે. સામાન્ય કવડી બની સીધો હોયો જાને, શું જરૂર છે તારે આ ભાવ કરવાની કે બધા જીવો આ તત્વ પામે ને જૈન શાસન પામે ને? તો કે પણ હવે આ ભાવના કરતા ન રહ્યા, સમ્યક દ્રષ્ટન થઈ ગયું એટલે એ ભાવના કરતા નથી. હવે ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ છે એ અનુસાર ભાવ એમને થશે અને એ ભાવને રેઝિસ્ટ નહીં કરે. ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ અનુસાર ભાવ થશે. હવે એ ભાવમાં પણ એમને એકત્વ નથી, મમત્વ નથી, કર્તૃત્વ નથી અને એ ભાવને ભોગવવાનો ભાવ નથી કે આ ભાવ કરવાથી તીર્થંકર પદ આવશે એટલે એને ભોગવીશ, એવોય ભાવ નથી. બસ એ ક્રમબદ્ધ અનુસાર મારે કુદરત એમ ઈચ્છે છે કે હું આ રોલ કરીને પછી મોક્ષે જાઉં. તો કે ઓકે, હું તો જ્ઞાતા જ છું. ચાહે સામાન્ય કેવડીનો રોલ કરીને મોક્ષે જાઉં, ચાહે તીર્થંકર બનીને મોક્ષે જાઉં, મારો જે રોલ હશે એ મને મંજૂર છે. પણ છે નુકસાન કરતા. સિદ્ધાંતમાં એ ભાવની અનુમોદના ન થાય. સિદ્ધાંતમાં એ ભાવ આશ્રવમાં જ જાય કે આશ્રવ એને કર્મ ખેંચા. આશ્રવ એટલે શું? કે જેણે કર્મને આવકાર આપ્યો, આત્મા તરફ ખેંચા. તો આ શુભ ભાવ ઉત્કૃષ્ટ કર્યો તો આત્મા તરફ કર્મ આવ્યા. એ કર્મ અત્યારે તીર્થંકર સિમંદર સ્વામી તીર્થંકર છે તો એને નિર્જરી રહ્યા છે, હર સમય નિર્જરા થઈ રહી છે. પણ એણે શ્રદ્ધામાં તો એને એ ભાવને આશ્રવ તત્વ માન્યો હતો અને આશ્રવ તત્વથી હું ભિન્ન છું, હું જ્ઞાયક તત્વ છું એમ માનેલું એટલે એ ભાવ પૂરો થઈને રહેશે. હું તો ક્યારેય પણ ખસું નહીં એવો ખૂંટો છું. પરિણામ આવે છે અને જાય છે, પરંતુ હું તો ખૂંટાની જેમ અચલિત જ રહું છું. સોગાની જેમ. એટલે એમનું એકત્વ એટલું જે અપરિણામી જ્ઞાયક તત્વ છે એની સાથે એટલું એકત્વ દ્રઢ છે. તો એ કહે છે કે હું તો ક્યારેય પણ ખસું નહીં એવો ખૂંટો છું. પરિણામ આવે છે અને જાય છે, પરંતુ હું તો ખૂંટાની જેમ અચલિત જ રહું છું. તો પરિણામમાંથી એમનું અહમપણું એકત્વ એટલું નીકળી ગયું છે કે એ દ્રવ્યમાં બેસી ગયા છે અને કહે છે કે હું તો અચલિત છું, હું તો અપરિણામી છું, તો જેવો છું એવો જ રહું છું, હું તો કાંઈ બદલાતો જ નથી. પરિણામ આવે છે ને જાય છે, પરિણામ આવે છે ને જાય છે. હું આવતો નથી ને હું જતો નથી. હું આવતો નથી, હું જતો નથી. મને કોઈ બનાવ્યો નથી, મારો કોઈ નાશ નથી. પરિણામ ઉત્પન્ન થાય છે, પરિણામ નાશ પામે છે અને એ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એમાં મને જરા પણ રસ નથી. મારે રસ છે જે ત્રિકાળી શાશ્વત ચીજ છે
જે ઉત્પાદ વ્યય વગરની છે એમાં જ મારું અહમપણું છે અને ઓલો જ્ઞાનનો વિષય છે. ઉત્પાદ વ્યય છે એ જ્ઞાનનો વિષય છે, અહમપણું કરવાનો વિષય નથી, એ દ્રષ્ટિનો વિષય નથી. ઉત્પાદ વ્યય એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય એકલું દ્રવ્ય. એ આપણે આમનું વાક્ય છે ને, બેનશ્રીબેનનું જે વાક્ય છે ને એમાં એ દ્રષ્ટિનો વિષય સમજાયો છે. दृष्टि एक भी भेद को स्वीकार नहीं करती. शाश्वत द्रव्य पर आ बेनश्रीबेन वाक्य है. दृष्टि एक भी भेद को स्वीकार नहीं करती. शाश्वत द्रव्य पर स्थिर हुई दृष्टि यह देखने नहीं बैठती कि मुझे सम्यक दर्शन हुआ या केवल ज्ञान हुआ या नहीं हुआ. दृष्टि जोती नहीं कि मिथ्यात्व है कि मिथ्यात्व गयु, सम्यक दर्शन थई गयु कि नहीं थयुं, ये दृष्टि जोवाने बेसती नहीं. केवल ज्ञान थयुं कि नहीं थयुं ये दृष्टि नहीं जोती. दृष्टि कहे छे कि जे ध्रुव द्रव्य है ये हूँ छूँ. मिथ्यात्व है तो पण पर्यायनो हिसाब है, सम्यक दर्शन है तो पण पर्यायनो हिसाब है, केवल ज्ञान थई जाए तो पण पर्यायनो हिसाब है. अने पर्याय साथे मने कोई मारो रिश्तो नातो नथी. दृष्टि जे छे ए दृष्टिना विषयमां ए मलिन पर्याय पण नथी स्वीकारती अने शुद्ध निर्मळ पर्याय पण एने स्वीकारती नथी के हूँ जाणती ज नथी. पर्याय अवस्थाने हूँ जाणती ज नहीं. हूँ जे एवुं ने एवुं रहेनारुं जे त्रिकाળી द्रव्य छे ए ज हूँ छूं अने एना सिवाय मने हूँ कोईने ओळखती ज नथी. एटले दृष्टिने एम कहेवाय के पतिव्रता स्त्रीनी उपमा आपी छे के बस ए द्रव्यनी साथे एणे लग्न करी लीधा. हवे ए कोईने स्वीकारवाने तैयार नहीं. शुद्ध निर्मळ पर्यायने पण ए पोतानी कहेवाने तैयार नहीं. शाश्वत द्रव्य पर स्थिर हुई दृष्टि यह देखने नहीं बैठती कि मुझे सम्यक दर्शन हुआ या केवल ज्ञान हुआ या नहीं. उसे द्रव्य दृष्टिवान जीव को खबर है कि अनंत काल में अनंत जीवों ने इस प्रकार द्रव्य पर दृष्टि जमाकर अनंत विभूति प्रकट की है. जेणे द्रव्य दृष्टि करी है एने खबर है कि जेटला अनंत काल में जे जीवो थया छे एणे अनंती पोतानी विभूति, पोतानी व्यक्तित्व, पोताना गुणों जे उत्पन्न कर्या छे ए आनाथी उत्पन्न कर्या छे. कि दृष्टि जे छे ए द्रव्य परथी हटती ज नथी. एटले द्रव्य में जे छे अनंत गुणों एनुं ऐश्वर्य पर्याय में ठलवातुं जाय छे अने ए ठलवातुं जाय छे ऐश्वर्य एना प्रत्ये पण उदासीन रहे छे. अनंत काल में अनंत जीवों ने इस प्रकार द्रव्य पर दृष्टि जमा कर अनंत विभूति प्रकट की है. द्रव्य दृष्टि होने पर द्रव्य में जो है वह प्रकट होता ही है. तथापि मुझे सम्यक दर्शन हुआ, मुझे अनुभूति हुई, इस प्रकार दृष्टि पर्याय में चिपकती नहीं है. वह तो प्रारंभ से पूर्णता तक सबको निकालकर द्रव्य पर ही जमी रहती है. किसी भी प्रकार की आशा बिना बिल्कुल निस्पृह भाव से ही दृष्टि प्रकट होती है. पर्याय में जेने कांई ज करवू नथी, कांई ज जोतू नथी, मोटा नथी बनवू, क्षयोपशम भेगू नथी करवू, फेमस नथी थवू, कांई ज जेने करवू नथी, एटलो निस्पृह भाव छे कि पर्याय में जे बी थई जाए मने शू मारामां कांई वधघट थवानी नथी. मारी प्रशंसा थशे तोय मारामां कांई नथी थवानुं, मारी निंदा थशे तोय मारामां कांई नथी थवानुं, हूँ चक्रवर्ती थाऊं तोय मारामां कांई नथी थवानुं, हूँ एक झूंपड़ीमां रहूं ने वयो जाऊं तोय मारामां कांई नथी थवानुं, मारामां कांई थवानुं नथी. एटलो निस्पृह भाव ज्यारे आवी जाय अंदर त्यारे दृष्टि द्रव्य तरफ वळे. एम कहे छे निस्पृहता आवी जाए पर्याय प्रत्ये. केम के निस्पृहता आवे तो ज पर्याय प्रत्ये उदासीन थाय कि पर्याय में जे बी थाय एमां मने रस नथी. पर्याय में जे बी थाय एमां मने रस नथी. केम के आवा जवावाळुं छे, आवशे जशे आवशे जशे आवशे जशे, एमां मने रस नथी. तो ये जे निस्पृह भाव प्रकट कर्या विना ये कहे छे कि दृष्टि प्रकट न थाय. वह तो प्रारंभ से पूर्णता तक सबको निकालकर द्रव्य पर ही जमी रहती है. एनु एकत्व जे छे ई द्रव्य पर ज चाली रह्युं छे. एनु एकत्व द्रव्य पर ज चाली रह्युं छे. ई चक्रवर्ती बनीने युद्धना मैदानमां लड़े पण एनुं एकत्व द्रव्यमां ज छे. जे गुरुदेव कहता भरत चक्रवर्ती 6 खंडमां हता तो कि भरत चक्रवर्ती 6 खंडमां नहोता, ई पोताना अखंड द्रव्यमां हता. 6 खंडमां भरत चक्रवर्ती हता ज नहीं. એ હોય ને પછી નીકળે એમ વાત નથી કે આટલા હતા પછી પાછળથી નીકળી ગયા. તો કે એમ નીકળે નહીં, કોઈ પાછળથી કોઈ ન નીકળે, હોય જ નહીં તો નીકળે.
પાછળથી નીકળી ન શકાય આમાં. પેલા લેપાયમાન થઈ જાય, 6 ખંડમાં ફેલાઈ જાય અને પછી નીકળી જાય, તો કે એમ ન થાય, પહેલેથી જ એમાં ન હોય. તો કે તો પછી આટલું કેમ આવી ગયું? તો કે આ રસ્તે ચાલ્યા અને પૂર્વમાં અજ્ઞાન દશામાં જે રાગ કરેલો હતો અને ત્યારે જ્યારે રાગ કર્યો હતો ત્યારે પુણ્ય નહોતું, એટલે એ રાગ પેન્ડિંગમાં રહ્યો હતો. એ 96,000 જે સ્ત્રી હોય ને એ પૂર્વ ભવમાં રાગના ફેંકેલા બી છે. પૂર્વ ભવમાં રાગના ફેંકેલા બી છે. આ પસાર થતા જોયું, હો આ સારી છે, આ સારી છે, આ સારી, અરે આ જો, આ જો, આ પહેલાંના ફેંકેલા બી છે રાગના. ત્યારે પુણ્ય નહોતું કે એ રાગ કરે ને એને મળે. અને પછી એવું પુણ્ય ઉત્પન્ન થયું કે એ બધો પૂર્વનો રાગ મટીરિયલાઇઝ કર્યો, ત્યારે એને એમાં રસ નથી. ત્યારે વસ્તુની પ્રાપ્તિ થશે ત્યારે એમાં રસ નથી, અને જ્યારે રસ હતો ત્યારે પુણ્ય નહોતું, અને વસ્તુ આવી ત્યારે એને એનાથી ઊંચી વસ્તુ મળી ગઈ છે એટલે એના પ્રત્યે ઉદાસીન છે કે હા ઠીક છે, હવે ઉદય તો ભોગવવો પડશે, કેમ કે આગલો પોતાનો રાગ છે. આ કૃપાળુદેવનો પત્ર છે. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે. આ ક્યાંક જવાનું હશે ને થોડો ટાઈમ હશે તો કે 10 મિનિટ છે તો એમાં એ તમારો એ ટોપિક કવર કરી દઉં છું, લખી નાખું પત્ર તમને. એ વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. શું કહે છે? ઓલા ભાઈએ પૂછાયું હશે કે આ મારો કેમ જોયો એવો પ્રોગ્રેસ નથી થતો, આટલું સાંભળું છું, તમારી પાસેથી આટલું જ્ઞાન લઉં છું, પણ કાંઈ મારી અંદર મૌલિક પરિવર્તન નથી આવતું, મારો આધ્યાત્મિક વિકાસ કેમ નથી થઈ રહ્યો? તો કહે છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. એટલે અક્ષયોપસમ મેળવી લેવાની વાત. તમને જ આટલું નિખાલસતાથી કોણ કહી શકે? કાં કે જેને ભક્તિની લાલસા હોય એ કહી શકે, અને કાં જે ભક્તિથી ટોટલ નિસ્પૃહ છે એ કહી શકે. કાં ભક્તિની લાલસા હોય કે મારી કોઈ ભક્તિ કરે એ વ્યક્તિ કહી શકે કે તમને મારી પાસેથી જ્ઞાન લેવું છે પણ મારી ભક્તિ નથી કરવી. કાં લાલસા હોય તો બોલી શકે, અને કાં સંપૂર્ણપણે નિસ્પૃહ હોય તો બોલી શકે. કે તમારું રીઝન જે છે, તમારું પેલી જેમ વૈદ હોય નાડી જોઈને કહે કે ભાઈ તમારે ભાઈ પિત્ત વધારે છે, ભાઈ હા તમારે વાયુ વધારે છે કે ઓલું કફ વધારે છે, તેમાં વૈદને કાંઈ નથી, એ તો નિસ્પૃહ છે. તમારું એણે એનાલિસિસ કરીને આપ્યું કે ભાઈ તમારું આ વધારે છે ને આ ઓછું છે. એવી રીતે અહીંયા એનાલિસિસ કરે છે કે તમે મને પૂછો છો કે મારો વિકાસ કેમ નથી થતો, તો હું તમારું એનાલિસિસ કરીને આપું છું કે તમને જ્ઞાન મારી પાસેથી લેવાની જે ભાવ છે એટલો મારી સાથે ભાવથી જોડાણ કરવું નથી. મારા પ્રત્યે તમને કોઈ ભાવ નથી, પણ જ્ઞાન લેવું છે. તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? કે છે તું જેની પાસેથી જ્ઞાન લે છે એના પ્રત્યે જો તને ભાવ નહીં હોય તો એવું તું કોરું જ્ઞાન જે ક્ષયોપસમી જ્ઞાન લઈશ તો એ તને ફળવાનું નથી. તો એવું જ્ઞાન લઈને તારે શું કરવું છે? આવું કોણ કહી શકે કે જેની અંદર કાંઈ જ ફરક નથી, જેની અંદર ટોટલ નિસ્પૃહતા છે, તો એ જ આ રાઈટ એનાલિસિસ આપી શકે. તો ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટકવું તે યોગ્યતાની કચાશને લીધે, તમારું જે અટકવું થાય છે એ યોગ્યતાની કચાશ છે તમારામાં, એટલે અટકવું થાય છે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો.
તેને લીધે તમારું અટકવું થાય છે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? કે છે કે જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ એટલે કે બેઝિક જ્ઞાન, બેઝિક સમજી લે, બોધ સ્વરૂપ જ્ઞાન, પ્રયોજનભૂત જ્ઞાન સમજી અને પછી જે છે એ બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? તો આ જ્ઞાની આપણે જે કીધું ને કે જ્ઞાનીના મહિમાપૂર્વક જ્ઞાનનો મહિમા હોય, જ્ઞાનીના મહિમાપૂર્વક જ્ઞાનનો મહિમા હોય, પિતાના મહિમાપૂર્વક પિતાના રૂપિયાનો મહિમા હોય. પહેલાં મહિમા પિતાનો હોય, પછી મને એના પાસેથી વારસો મળશે એનો મહિમા હોય. પણ પિતાના મહિમા વગર પિતાના વારસાનો મહિમા કરે તો એ તો એવી રીતે અહીંયા કરે. તો જ્ઞાનીના મહિમા વગર જ્ઞાનનો મહિમા કરે છે, તો જ્ઞાનનો મહિમા કરે છે તો એ ભટકવાનો છે. એ ક્ષયોપશમ લઈને સમજશે કે મને તો આવડી ગયું છે, મને સમજાઈ ગયું છે, પણ એને ટકશે જ નહીં. ભાવનું જોડાણ હશે તો એને ટકશે. ભાવના જોડાણથી એને સેફટી છે અને એને લાગે છે કે ક્ષયોપશમથી સેફટી છે, એને ક્ષયોપશમથી સેફટી લાગે છે. એ એનું રોંગ કન્સેપ્શન છે. એની ઇન્ટરપ્રિટેશન મોક્ષના માર્ગનું જે એ કરે છે એ સાચું નથી કરતો. મોક્ષના માર્ગનો ક્રમ એ છે કે પહેલાં જ્ઞાની સાથે ભાવનું જોડાણ થાય. મોક્ષના માર્ગનો ક્રમ એ છે કે પહેલાં જ્ઞાની સાથે ભાવનું જોડાણ થાય. ભાવનું જોડાણ થાય એટલે બંનેની પરિણતિનું પેરિંગ થઈ ગયું. તમારે બ્લૂટૂથથી ટ્રાન્સફર કરવું છે ને તો પેરિંગ કરવું પડે છે ને ઇન્સ્ટ્રુમેન્ટને. પેરિંગ કર્યા વગર તો પેરિંગ વગર તને જ્ઞાન ડાઉનલોડ કરવું છે, જ્ઞાન ટ્રાન્સફર કરવું છે, કેવી રીતે થશે? મોક્ષના માર્ગનો ક્રમ એ છે કે પહેલાં જ્ઞાની સાથે ભાવનું જોડાણ થાય. ભાવનું જોડાણ થાય એટલે બંનેની પરિણતિનું પેરિંગ થઈ ગયું. હવે જ્ઞાનીની પરિણતિમાં રહેલી આત્મજ્ઞાનની ફાઇલ બ્લૂટૂથની જેમ ટ્રાન્સફર થતી જશે. આ સીધામાં સીધો રસ્તો છે, તો એને ઉલટે રસ્તેથી જવું છે. કેમ કે ભાવનું જોડાણ કરું ને પછી આવે તો પછી મારો અહંકાર ન ટકે ને. મેં અહંકાર છોડ્યો, સમર્પણ કર્યું ને મને જ્ઞાન થયું, તો એને તો જ્ઞાન વધારીને અહંકારને પોષણ આપવું છે. કે મેં કોઈ પાસેથી જ્ઞાન લીધું, મને કોઈની કૃપાથી જ્ઞાન થયું એમ મારે નથી બતાવવું, મારા ઉપર મેં કર્યું એમ દેખાડવું છે મારે. તો જેટલા જીવોને ખરા અર્થમાં પહેલી વખત જે પણ જ્ઞાન થયું છે એ કોઈ પૂર્વના જ્ઞાનીની ભક્તિ, પ્રેમ, એની સેવા, એ રહીને એની સાથે એની હામાં હા કરીને એનો રાજીપો જીતીને જ થયું છે. પછી નવા જન્મમાં એને ગુરુ હોય કે ન હોય, પણ જ્યારે એની અંદર જે બ્રેક થયું છે જ્ઞાનાવરણ, જેમ કે ને આપણે પાણી ખોદીએ, આપણે જમીન ખોદીએ અને પછી અંદરથી એક પડ તૂટે ને પછી એમાંથી પાણી નીકળે. એ જે બ્રેક થાય છે, જ્યાંથી પછી જ્ઞાનનો ફુવારો છૂટે છે, એ જે બ્રેક થયું છે એ કોઈને ને કોઈ જ્ઞાનીની કૃપા એના તરફથી ઝૂકીને એના પ્રત્યેના સમર્પણના ભાવથી જ્ઞાનનો મહિમા નહોતો કર્યો અને જ્ઞાનીનો મહિમા રાખ્યો હતો, ત્યારે એ ત્યાં નીચેનું જે તળ છે એ ફાટ્યું હતું, એના આત્માના આશ્રય થયો હતો અને એમાંથી જ્ઞાન આવ્યું હતું. એ સિવાય કોઈને પણ કોઈ કાળે જ્ઞાન આવ્યું નથી.